વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શું આપનું મન બધે ભટક્યા કરે છે? ચિત્ત અશાંત રહે છે? અન્યથા વિચારના વમળોમાં ફસાયેલા રહો છો? જો આવું થતું હોય ને તો આજનો આ સત્સંગ આપના માટે છે. અને આ બધાથી બચવા શું કરવું તેનો ઉપાય પણ અહીં આપણે મેળવીશું. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ શ્રીનાથજીના ખેલની વાત કરીશ કે શ્રીનાથજી કયા કયા પ્રકારે ખેલે છે. અને શ્રીનાથજીને જે સત્સંગ શ્રવણ કરવો હોય ને તેનો પ્રકટ અનુભવ પણ કરાવે છે. આજે કંટોલા તેરસ છે. આજ સવારથી કંટોલા તેરસ માટે જે મારી પાસે સંકલન હતું તે હું કાઇન માસ્ટરમાં સેવ કરી રહી હતી. 2 વખત કર્યું પરંતુ સેવ ન થાય એટલે ખૂબ જ ચિંતાનો અનુભવ થવા લાગ્યો કે હવે નથી થતું તો શું કરવું. પછી તે એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી ફરી પાછું કર્યું અને મેં સ્પીકરમાં કાલિંદી બેટીજીના વચનામૃત શરૂ કર્યા. તો તેમાં આવ્યું કે મન અશાંત રહેતું હોય, અન્યથા વિચાર આવતા હોય તો શું કરવું. તો તેમાં કહ્યું કે ભગવદ નામ લેવું, અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કરવું. ભગવદ નામ આપણને રાહ બતાવે છે અને બધા અલગ જગ્યાએ જે ચિત્ત ભટકતું હોય ને તે ચિત્ત પ્રભુમાં ચોંટી જાય છે. એટલે પ્રભુએ આ રીતે અનુભવ કરાવીને આ સત્સંગ કરવાની પ્રેરણા કરી. આપને એમ થતું હશે કે આ કેવી વાતો કરે છે, પરંતુ આપણા રોજિંદા જીવનમાં જે કંઈ બનતું હોય છે તેનાથી આપણે શીખવાનું હોય છે. કરે કરાવે શ્રીનાથજી. ગઈકાલે અમે ઘરમાં વાત કરી રહ્યા હતા કે મારી દીકરી પ્રાચી હોસ્ટેલે ગઈ છે, ત્યાર પછી રેકોર્ડ કરવાનું જોઈએ તેવી અનુકૂળતા નથી થતી. એટલે મને કીધું કે સવારે વહેલું કરી લેવાય. તો આજે મેં કીધું કે હું આ કરી લઉં. હું મનમાં આવ્યું ને એટલે પ્રભુએ આવો ખેલ કર્યો. એટલે કરે કરાવે શ્રીનાથજી. એટલે મારો ભાવ એવો હતો કે જલ્દી થોડુંક વધારે કરું, પરંતુ જરા પણ હું ભલે પોઝિટિવ વેમાં પણ હોય તો પણ પ્રભુને ગમતું નથી. એટલે પ્રભુ આ રીતે આપણને દીનતાનો, નિસાધનતાનું દાન કરે છે. અને પ્રભુને દીનતા ખૂબ જ પ્રિય છે. જ્યારે આપણે નિસાધન બનીએ ને ત્યારે જ પ્રભુની કૃપાને મેળવી શકીએ છીએ. એટલે આજનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીશું. ભગવદ નામના મહિમાને કેન્દ્રમાં રાખીને કરીશું. તેમાં અષ્ટાક્ષરનો મહિમા પણ છે, પંચાક્ષરનો પણ મહિમા છે, શ્રી વલ્લભના નામનો મહિમા છે, શ્રી વિઠ્ઠલના નામનો મહિમા છે, ગિરિરાજજીના નામનો મહિમા છે, શ્રીનાથજીના નામનો મહિમા છે, યમુનાજીના નામનો મહિમા છે. એટલે બધા સ્વરૂપો એક જ છે. તેના માટે હું આપને આ રીતે કહી રહી છું. એટલે પ્રભુ આવો અનુભવ કરાવે. ખૂબ જ વિચારો આવતા હોય, કોઈ ચિંતા સતાવતી હોય ત્યારે પણ ભગવદ નામ જ આપણને રાહ બતાવે છે. શ્રી રાધાજીને આપણે રાધે રાધે એમ બોલતા હોઈએ છીએ. આપણામાં તો સ્વામિનીજી કહીએ છીએ, પણ તે રાધે રાધેનો અર્થ એમ છે કે રાહ દે, રાહ દે. એટલે ભગવદ નામ આપણને રાહ બતાવે છે. તો ચાલો પ્રભુ જે રીતે પ્રેરણા કરે તે રીતે આજે આપણે ભગવદ નામનો મહામંત્રનો મહિમા સમજીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, સત્સંગ વગરનું જીવન અને શ્રી ઠાકોરજી વિનાનું ઘર સ્મશાનવત છે. ભગવત સ્મરણ સેવા વિનાના દિવસો સૂતક સમાન છે. આથી શ્રી ઠાકોરજી વિના લૌકિક જીવન જીવવું અર્થાત ભૌતિક દેહની સ્થિતિ કહેવી વૃથા અને અનાવશ્યક છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પુષ્ટિદેવી જીવો બીજા બધા જીવો કરતાં તદ્દન અલગ છે. ભગવત સ્વરૂપની સેવા અર્થે જ પુષ્ટિ જીવોનું પ્રાકટ્ય છે. વળી ચતુશ્લોકી ગ્રંથમાં આપ શ્રી આજ્ઞા કરે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. એટલે સર્વદા સર્વભાવથી વ્રજાધિપ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી. આ સિવાય પુષ્ટિ જીવનું અન્ય કોઈ કર્તવ્ય ક્યાંય અને ક્યારેય પણ નથી. આમ શ્રી વલ્લભકુળના શરણે આવી બ્રહ્મસંબંધ પ્રાપ્ત કર્યા પછી ભગવત સેવા વિના એક ક્ષણ પણ વ્યતીત કરી જીવન જીવવું વૃથા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અષ્ટાક્ષરનું મહાત્મ્ય જોઈએ તો એક વખત શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરવું. જો ક્ષણવાર પણ ભૂલાઈ જાય તો આસુરાવેશ થાય.
અષ્ટાક્ષરનું સ્મરણ કરવાથી ગમે તેવો ચોર, વ્યાઘ્ર આદિનો ભય આવ્યો હોય ને તો તે પણ દૂર થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને આ પ્રમાણે આજ્ઞા કરી, પણ કૃષ્ણદાસને જોઈએ તેવો શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં વિશ્વાસ આવ્યો નહીં. કૃષ્ણદાસને થયું કે આપ તો આજ્ઞા કરે, પણ 24 કલાક થોડો જપ થઈ શકે. શ્રી મહાપ્રભુજી તો અંતર્યામી છે, તે કૃષ્ણદાસની આંતરિક સ્થિતિ જાણી ગયા. પછી આપશ્રીએ સઘન વનમાં મુકામ કર્યો, વ્રજમાં ભ્રમણ કરતી વખતે, અને કૃષ્ણદાસને આજ્ઞા કરી કે બાજુમાં જળાશય છે, ત્યાંથી જલ ભરી લાવ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર કૃષ્ણદાસ ગાગર લઈને ભરવા ચાલ્યા. જળાશયની શોધ કરતા દૂર નીકળી ગયા. ત્યાં દૂરથી એક તળાવ દીઠું. અરણ્યમાં રસ્તો કરતા કરતા કૃષ્ણદાસ તળાવ પાસે પહોંચ્યા તો ત્યાં એક વાઘને દીઠો. વાઘે કૃષ્ણદાસને દેખી ભયંકર ગર્જના કરી. કૃષ્ણદાસ તો વાઘનું ભયંકર રૂપ જોઈને અત્યંત ભયભીત થઈ ગયા. તેને થયું આ વાઘ જરૂર મને ફાડી ખાશે. પણ તે વખતે કૃષ્ણદાસને શ્રી મહાપ્રભુજીના વચનામૃત યાદ આવ્યા કે અષ્ટાક્ષરના સ્મરણથી ચોર, વ્યાઘ્ર આદિના ભય દૂર થઈ જાય. તેથી કૃષ્ણદાસ મોટા અવાજથી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એમ 3 વખત બોલ્યા. ત્યાં તો વાઘ શાંત થઈ ગયો અને પછી જલાશયમાં ખૂબ જળ પીને ચાલ્યો ગયો. ત્યાર પછી કૃષ્ણદાસે જલાશયમાં સ્નાન કર્યું અને અપરસમાં જલ ભરીને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. કૃષ્ણદાસને જોતા જ શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે તે ત્યાં શું જોયું. ત્યારે કૃષ્ણદાસે વિનંતી કરી કે જે કૃપાનાથ, ત્યાં એક વાઘ હતો, તેથી તેણે એવી ગર્જના કરી કે હું તો ભયભીત થઈ ગયો. પણ અષ્ટાક્ષરનું સ્મરણ કરવાથી તે શાંત થઈ ગયો અને જલપાન કરીને ચાલ્યો ગયો. પણ આમાં રહસ્ય શું છે તે હું કંઈ સમજ્યો નહીં. તો આપ કૃપા કરીને સમજાવો. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે વાઘ પૂર્વજન્મમાં એક સારો વૈષ્ણવ હતો, પણ કોઈ અપરાધને લઈને તે વાઘ જેવી ક્રૂર યોનિને પ્રાપ્ત થયું. પૂર્વજન્મના વૈષ્ણવી સંસ્કાર જાગૃત હોવાથી સતત સ્મરણ કરતો હતો, તેમજ ઘણા વખતથી તરસ્યો હોવા છતાં તે જલપાન કરતો ન હતો. કારણ કે જલપાન કરવા જતાં એટલો સમય ભગવદ નામ છૂટી જાય, અને ભગવદ નામ છૂટે તો આસુરાવેશ આવી જાય. તેમજ તેના મનમાં એક બીજો પણ તાપ હતો કે અષ્ટાક્ષરની દીક્ષા ન મળે ત્યાં સુધી મંત્ર ફલિત ન થાય. એવામાં વાઘે તમોને જોયા, પણ તમે અષ્ટાક્ષરનું સ્મરણ કરતા ન હતા. તેથી તેને ક્રોધ ચડ્યો અને ભયંકર ગર્જના કરી. વાઘને ક્રોધ ચડવામાં 2 કારણ હતા. એક તો એ કે પૂર્વના સંસ્કારને લઈને તે જાણતો હતો કે તમો ભગવદીય છો, અને તમોના મુખથી અષ્ટાક્ષર સાંભળાય તો દીક્ષા મળી જાય. પણ તું તો અષ્ટાક્ષર જપતો ન હતો, અને તું ચાલ્યો જાય તો પછી આવો મોકો એને પાછો ક્યારે મળે, એમ વિચારી તને ભય કરાવવા ગર્જના કરી. અને બીજું કારણ એ હતું કે આવો મનુષ્ય દેહ અને શ્રી મહાપ્રભુજીનું શરણ અને સાનિધ્ય છતાં આનું અજ્ઞાન દૂર થતું નથી, અને તેથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં એને વિશ્વાસ આવતો નથી. તેથી અષ્ટાક્ષરનો જપ કરતો નથી. તેથી તેને જ્ઞાન કરાવવા ગર્જના કરી. અને જ્યારે તે 3 વખત અષ્ટાક્ષરનું સ્મરણ ચાલુ રાખ્યું તે દરમિયાન તે ખૂબ જ તેણે જલ પીધું. જલ પીવામાં પોતે અષ્ટાક્ષર બોલી ન શકે, પણ તું બોલતો હતો તેનું શ્રવણ કરતા કરતા જલપાન કર્યું. આ સિંહનો અષ્ટાક્ષર મંત્રમાં આવો ઉચ્ચ કોટીનો નિરોધ સિદ્ધ થયેલો છે. આ સાંભળી કૃષ્ણદાસજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં ઢળી પડ્યા અને પોતાની ભૂલનો સ્વીકાર કરી સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરવા લાગ્યા. આ ઉપરથી વૈષ્ણવોએ એ તો સમજવાનું કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરવું. વાલા વૈષ્ણવો, આપણે બધા જાણીએ છીએ કે અષ્ટાક્ષરનું મનન ચિંતન સ્મરણ કરવું જોઈએ, પરંતુ શું આપણા બધાથી એ બને છે? જો બનતું હોય તો ખૂબ સારું કહેવાય, પરંતુ આપણાથી ન બનતું હોય તો પ્રભુ કોઈ પણ એવી લીલા કરે કે જેના કારણે આપણે સતત અષ્ટાક્ષરનું રટણ કરવા લાગીએ. કોઈ ચિંતા આવી પડે, અથવા તો આપણે અષ્ટાક્ષરનો મહિમા સાંભળ્યો હોય અને તેમાં કહ્યું હોય કે અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે, તો આપણે એ મનોકામના પૂર્ણ કરવા માટે થઈને પણ અષ્ટાક્ષરનો જપ કરતા હોઈએ છીએ.
બધી ચિંતાઓ દૂર થાય છે, તો ચિંતાઓ દૂર કરવા માટે પાઠ કરવા લાગીએ છીએ, એ મંત્રનું રટણ કરવા લાગીએ છીએ. હમણાં થોડાક દિવસ પહેલા આપણે અષ્ટાક્ષર મહામંત્રનું ગોલોકધામમાં પ્રાકટ્ય કઈ રીતે થયું તેનું ભાવ દર્શન કર્યું હતું. એટલે આ મંત્રને મહામંત્ર કહ્યું છે. અહીં અષ્ટાક્ષર મહામંત્રનો મહિમા તો દર્શાવે છે, પરંતુ એ તો એક આધિભૌતિક ભાવ છે કે બધા ભયથી આપણને મુક્તિ મળે છે. પરંતુ આ અષ્ટાક્ષર શેના માટે છે? તો પ્રભુની શરણાગતિને દ્રઢ કરવા માટે છે. આપણે શરણાગતિ દ્રઢ થાય તે માટે અષ્ટાક્ષરનું સતત રટણ કરવાનું છે. અને આપણું મન બધે ભટકતું હોય તો અષ્ટાક્ષરનું રટણ કરવાથી આપણું ચિત્ત પ્રભુમાં ચોટે છે. કારણ કે જેવું સાંભળીએ તેનું આપણે જેવું સાંભળીએ તેમાં આપણું મન ચોટે છે. એટલે આપણે સતત મહામંત્રનું રટણ કર્યા કરીએ તો એ પ્રમાણે પ્રભુ તરફ વળીએ છીએ. અને વાલા વૈષ્ણવો, આપણો પુષ્ટિનું ધ્યેય અવંતર ફળની પ્રાપ્તિ છે. એટલે આપણે બ્રહ્મસંબંધ થયા પછી પુષ્ટિ જીવને સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજી અધિકારી દૈવી જીવ જોઈને જ બ્રહ્મસંબંધ આપતા. કેટલાકને ફક્ત અષ્ટાક્ષરની શરણ મંત્રની દીક્ષા આપતા. 84,252 ભગવદીઓની વાર્તામાંથી આ બાબત સારી રીતે સમજાવી છે. હાલમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળે છે. ઘણા બધાને બ્રહ્મસંબંધ આપી દેવાય છે. એમાંથી ખરેખર જેને બ્રહ્મસંબંધ થયું જ હશે એ જીવો જ શુદ્ધ આચાર્યશ્રીની પ્રણાલિકાથી ભોગ ધરીને સેવ્યની સેવા કરતા હશે. આવા જીવોનું લક્ષણ એ કે તેઓને પ્રભુ પ્રાપ્તિ અને સત્સંગમાં રુચિ હશે. વાલા વૈષ્ણવો, આપણે આત્મચિંતન કરવાનું છે કે આપણે ક્યાં છીએ. અહીં કહ્યું છે કે સેવા અને સત્સંગમાં રુચિ હશે, સંસાર પ્રત્યે સહજ અરુચિ એટલે કે વૈરાગ્ય વૃત્તિ રહી આવશે. હૃદયમાં કંઈક આધિદૈવિક પ્રાપ્ત કરવાની તીવ્ર વેદના, વિરહ, આતુરતા હશે. આવાને બ્રહ્મસંબંધ થયું જાણવું. એ સિવાય બ્રહ્મસંબંધ લઈ કશું કરવું જ નથી. બૌદ્ધ મંદિરમાં મંગલા કરવા દોડવું, મંગલમુખી સદા સુખી આવી સકામ ભાવનાથી મંદિરો અને તીર્થોમાં જવાનું પ્રયોજન હોય. શ્રી મહાપ્રભુજી દ્વારભૂત ગુરુદેવ દ્વારા પુષ્ટિ જીવને બ્રહ્મસંબંધ કરાવે છે. જે જીવો મૂળ ધામથી ભૂતલ પર વિછોર્યા છે તેઓને જ બ્રહ્મસંબંધ થાય છે. આવા જીવોને સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન, પુષ્ટિ સાધનોમાં સહજ રુચિ હોય છે. અત્યારે સેવા કરતા સમર્પિત વૈષ્ણવોને પૂછીએ કે ભાઈ, આપણે પુષ્ટિમાં આવ્યા, સેવ્યની સેવા સ્મરણ કરીએ છીએ, તો પ્રાપ્ત શું કરવાનું છે? તેઓ તો એક જ ઉત્તર આપશે, પ્રભુને પ્રાપ્ત કરવા માટે આ બધું કરીએ છીએ. અરે ભાઈ, શ્રી મહાપ્રભુજીએ શરણે લઈ ગુરુદેવે જે સેવ્ય સ્વરૂપ તારા માથે પધરાવી આપ્યું છે તે સાક્ષાત પ્રભુ નથી? અહીં પ્રશ્ન કર્યો છે. એટલે પ્રભુ તો પ્રાપ્ત થયા જ છે. ગોલોકધામનું મૂળ સ્વરૂપ જ તારા ઉદ્ધાર કરવા પધરાવી આપ્યું છે. તારે એને ઓળખવાના છે, એને લાયક બનવાનું છે. અલૌકિક પાત્રતા તારે સિદ્ધ કરવાની છે. સકલ ધામ સહિત પ્રભુ સેવ્ય તારા જ ઘરમાં બિરાજે છે. 84,252 ભગવદીઓને ઘરના સેવ્ય સ્વરૂપે સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો હતો. એવો તો અનુભવ કરવાનો છે. વાલા વૈષ્ણવો, એક વાર્તામાં આવે છે ગુલાબનું ફૂલ ધર્યું, તો એ ગુલાબનું ફૂલ એ વૈષ્ણવે પોતાના ઠાકોરજીને ધર્યું છે અને નાથદ્વારામાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી જાય છે. એટલે કોઈ ભેદ નથી. આપણે ભેદ કરીએ છીએ તેમાં જ બધો ગડબડ ગોટાળો થાય છે. અહીં કહે છે કે 84,252 ભગવદીઓના ઘરના સેવ્ય સ્વરૂપે સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો. એટલે આપણને પણ આપણા ઠાકોરજી જ અનુભવ જતાવશે, બીજે ક્યાંય દોડવાની જરૂર નથી. એવો તારે અનુભવ કરવાનો છે. તારા હૃદયમાં બ્રહ્મસંબંધ વખતે જે શ્રી મહાપ્રભુજીએ આ ધર્મી પ્રયોગાત્મક સ્વરૂપ ભાવાત્મક પ્રકારે પધરાવી આપ્યું છે, જીવ અજ્ઞાનતાને લીધે એને ઓળખી શકતો નથી. આ સ્વરૂપથી કૃપા થશે. કૃપા માટે બહાર ભટકવાની જરૂર નથી. બહાર વૃત્તિ રાખવી એ સૂક્ષ્મ અન્યાશ્રય છે. અનન્ય ભાવે દ્રઢ આશ્રય સેવ્યમાં નથી. તત્સુખ સેવા તન મન ધનથી કરવાની છે. શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા ગોપીજનોએ પ્રથમ સ્વરૂપનું એક કલ્પ પર્યંત તપ અને ધ્યાન ધર્યું. તું જે નંદાલયમાં પ્રભુ પ્રગટ થઈ તેઓના સકલ મનોરથો સિદ્ધ કર્યા. શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીજનોને ગુરુ સ્થાને ગણાવે છે. શ્રી ગોપીજનોના ભાવની સેવા કરવાની આજ્ઞા કરે છે. પ્રપંચ રહિત
અહમ ભાવ રહિત થઈ સેવા ગુણગાન કરવાથી જ પુષ્ટિ ફળની પ્રાપ્તિ થાય છે. સેવક જન દાસ તિહારો રે, તેને રૂપ વિયોગ નિવારો રે. શ્રી ગોપાલદાસજી શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે, મહારાજ, મને મારા લીલા મધ્યપાતી સ્વરૂપ અને આપશ્રીના સ્વામીની ભાવાત્મક શ્રી ચંદ્રાવલી સ્વરૂપનો વિયોગ છે. ચરવિત તાંબુલનું દાન કરી અલૌકિક દ્રષ્ટિ આપી એ બંને સ્વરૂપોના દર્શન કર્યા અને સારસ્વત કલ્પની તથા નિત્યલીલાના સ્વરૂપની ના દર્શન કરી વલ્લભાખ્યાન ગાયા. એટલે આપણે સેવા, સત્સંગ, સ્મરણ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરીએ તો આપણું મન જરા પણ અશાંત રહેતું નથી. મન ખાલી હોય, મન ખૂબ જ ગતિશીલ છે, તેને કાંઈ ન મળે ને તો તે અન્યથા વિચારોમાં દોડવા લાગે. માટે પ્રભુના સેવા સ્મરણ કીર્તનમાં મનને પરોવી રાખવું કે જેના કારણે તે બીજે ક્યાંય ભટકે નહીં. વાલા વૈષ્ણવો, સેવા ગુણગાન ફલરૂપ થતાં જ પુષ્ટિ જીવને તેનો આધિદેવિક લીલા મધ્યપાતી દેહ પ્રાપ્ત થાય છે. એ જ અવાંતર ફળ છે. તે દેહથી તુરત જ ગોલોકધામમાં પ્રાપ્તિ થતા ત્યાં નિત્યલીલામાં સેવા મળે તે મુખ્ય ફળ છે. જીવને જે પ્રાપ્ત કરવાનું છે એને જ આધિદૈવિક દેહ કહે છે. આનું જ્ઞાન નહીં હોવાથી જીવ બધે ભટકે છે. કથા વાર્તા, સપ્તાહ, બેઠક, યાત્રા, વ્રજ પરિક્રમા વગેરેમાં દોડે છે. શું પ્રાપ્ત કર્યું? તો કહે છે ખૂબ આનંદ આવ્યો, ક્ષણિક મનને મનોરંજન થયું એવું. પ્રભુના દર્શનનો આનંદ તો નિત્ય છે, તે કદી ઓછો થતો જ નથી. એ આનંદની પ્રાપ્તિ તો સેવ્ય સ્વરૂપથી જ છે. તાપભાવ વિના ફળ પ્રાપ્તિ નથી. તાપભાવ, વિરહભાવનું દાન તો શ્રી વલ્લભની કૃપા પર અવલંબે છે. શ્રી વલ્લભની કૃપા વિના શક્ય નથી. તો પછી તાપાત્મક, સુધા સ્વરૂપ, વિરહ અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભનું સદા સતત શરણ ગ્રહણ કરે. શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું. કેવળ બધેથી સાંભળી શ્રવણ કરીને જે સમજાયું તેને જીવનમાં નહીં ઉતારીએ તો ઠગાઈ જઈશું. કેવળ જ્ઞાન પુષ્ટિમાં કામનું નથી. જ્ઞાન સાથે સુદૃઢ સ્નેહ, પ્રેમ, સ્વરૂપ જ્ઞાન જરૂરી છે. પુષ્ટિ વિરહી ભક્તના લક્ષણ શ્રી હરિરાય મહાપ્રભુજી 18મા શિક્ષાપત્ર ના 4થા શ્લોકમાં બતાવે છે. વિરહેણ હરિર સ્ફૂર્ત્યા સર્વત્ર ક્લેશ ભાવનાત લીલાતિરિક્ત સૃષ્ટો હિ નિરાનંદત્વ નિશ્ચયાત. લીલાધામના મહાન સ્વરૂપ અને દિવ્ય વૈભવનું જ્ઞાન જે જીવને થયેલું છે તેને ભૂતલની લૌકિક અને ભૌતિક અધ્યાસવાળી ભગવત સંબંધી અલૌકિક સૃષ્ટિમાં પણ નિરાનંદતા દેખાય છે. વિરહમાં લીલાધામસ્થ સ્વરૂપ સિવાય સર્વનો ત્યાગ જ હોય છે. શ્રીમદ પ્રભુચરણ સુબોધિનીજીની ટિપ્પણીમાં આજ્ઞા કરે છે કે લીલા સૃષ્ટિ તો અલૌકિક, અજન્ય એટલે કે નિત્ય છે. પૃથ્વી પર તેનું સ્થાન નથી, કારણ કે તે તો બ્રહ્મવત છે. આવા વૈરાગથી જ મન બધેથી નિવૃત્ત થઈ લીલાધામમાં પ્રવેશને યોગ્ય બને છે. માટે શ્રી વલ્લભને નિત્ય લીલામાં આપણને ગુણગાન અને ધ્યાનની આજ્ઞા કરી છે. શ્રી વલ્લભની નિગૂઢ વાણીનું રહસ્ય સમજી જીવનમાં ઉતારીએ. એકાંત અને અનન્ય ભાવે ઘરના ખૂણે છુપી રીતે સેવ્યને સુખરૂપ બની હાથ પવિત્ર કરીએ. ધ્યાન આપજો. એકાંત અને અનન્ય ભાવે ઘરના ખૂણે છુપી રીતે સેવ્યને સુખરૂપ બની હાથ પવિત્ર કરીએ. એ સિવાય બીજે ક્યાંયથી પ્રાપ્ત નથી થવાનું એ નિશ્ચય માનજો. જે કાંઈ પ્રાપ્ત કરવાનું છે તે ગૃહના સેવ્યથી જ પ્રાપ્ત કરવાનું છે. એટલે આપણે આ સમજવાનું છે કે મન ભટકે છે તો શા માટે ભટકે છે તેનું કારણ અહીં દર્શાવ્યું છે કે મનને આપણે રાહ બતાવવા માટે કંઈક તો આપવું જોઈએ ને. એટલે ભગવદ નામ લઈએ તો આપણા મનને રાહ મળે. અને દાસોહમ કૃષ્ણત્વાસ્મી એટલે કે હું કૃષ્ણનો દાસ છું. હે પ્રભુ, હું આપનો દાસ છું. એ સતત સ્મરણ કરવાનું છે, કારણ કે તેનાથી આપણામાં દીનતા આવે છે. અહંતાને ઝુકાવવી એ ભગવાનને નમન કરવાનું છે. હે પ્રભુ, હું દાસ છું, હું તમારો છું. પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે કે જ્યાં અહંતા ઝૂકે ત્યાં મમતા વળે છે. જે વળે તે નમે. જીવનશૈલીને પુષ્ટિપથ ઉપર વાળવી છે તો આપણી અહંતા મમતાને સંપૂર્ણ ભગવાનમાં વાળવી, તેને જ ભક્તિ કહેવાય. ભક્તિ એ આપણી અહંતા મમતાને સંપૂર્ણ ભગવાનમાં જોડવાની ચિકિત્સા છે. અહંતાને ઝુકાવો, મમતાને વાળો, તે ભક્તિનું પ્રાથમિક સ્ટેપ છે. તે આપણા સેવ્ય પ્રભુમાં ઝુકાવવી જોઈએ.
માનની અપેક્ષાનો ત્યાગ કરો. મનનો અહંકાર ભગવાનમાં ક્યારેય ઝૂકવા નહીં દે. માનની અપેક્ષાવાળા હંમેશા અહંકારી હોય છે. અહંકારને ધારણ કરવો નહીં. હું છું તો તેને ધારણ કરવો નહીં. હુંપણાનો ત્યાગ કરવો નહીં, તેને દાસોહમથી ધારણ કરવો. હે પ્રભુ, હું તમારો દાસ છું, હું આપનો દાસ છું. તે ભક્તિનું પહેલું સ્ટેપ છે. અહંતાને ઝુકાવવી, મમતાને વાળવાની પ્રક્રિયા જીવનમાં વણાઈ જાય તો ચિત્તનું પ્રભુમાં પ્રવણ થઈ જશે. ભક્તિ અતિ સૂક્ષ્મ વસ્તુ છે. અહંતા મમતાને ભગવાન સાથે જોડીને ચાલવું. અહંતા મમતા જોડવા માટેની પ્રક્રિયા પૃષ્ટિ સાધનામાં તનુવિતજા દ્વારા વણી લીધી છે. માટે જ સેવા, સત્સંગ અને સ્મરણનું કહ્યું છે કે જેના કારણે આપણું ચિત્ત પ્રભુમાં ચોટેલું રહે, અન્યથા વિચાર ન આવે અને સદા આપણે પ્રભુમય રહીએ. અષ્ટાક્ષરનો મહિમા દર્શાવતા કહ્યું છે કે અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનો મહિમા 252 વૈષ્ણવમાં એક બલાઈ વૈષ્ણવની વાર્તા છે. આ બલાઈ સ્ત્રી પુરુષ કુરુક્ષેત્રના ગાઢ અરણ્યમાં નિવાસ કરતા. શ્રી ગુસાઈજીમાં તેમની અતિશય આસક્તિ હોવાથી શ્રી ગુસાઈજી સેવ્ય સ્વરૂપે તેમના માથે બિરાજતા હતા. આ બલાઈ વૈષ્ણવે એક ગાય રાખેલી. શ્રી પ્રભુને દૂધ, દહીં અને દૂધની સામગ્રી આરોગાવવા માટે વનમાં હિંસક પ્રાણીઓ પણ હતા. એટલે સામગ્રી આરોગાવવા માટે ગાય રાખી હતી અને એ વનમાં હિંસક પ્રાણીઓ પણ હતા. આ ગાય વનમાં ચારો ચરવા જાય અને એને ત્યાં હિંસક પ્રાણીઓને દુઃખ ન આપી શકે તે માટે ગાયના કર્ણમાં તેમણે અષ્ટાક્ષરનું શ્રવણ કરાવેલું. આ અષ્ટાક્ષર શ્રવણ કર્યા પછી ગાય જ્યારે વનમાં ચરવા જતી ત્યારે હિંસક પ્રાણીઓ તેનાથી ડરીને દૂર નાસી જતા હતા. જ્યારે અષ્ટાક્ષર મંત્રના સંબંધે પશુ જાતિમાં પણ આવું સામર્થ્ય આવે છે તો મનુષ્ય માટે શું કહેવું. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હંમેશા સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રને સતત જપતા રહેવું. એટલે કોઈ લૌકિક કામનાઓ વિના ફક્ત પ્રભુના શરણાગતિ સ્વીકારી પ્રભુમાં દાસ ભાવ આપણો સિદ્ધ થાય તે માટે અષ્ટાક્ષરનું રટણ કરવાનું છે, નહીં કે કોઈ લૌકિક કામનાઓ માટે. આ વાતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે તેના પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ. આજનો પ્રસંગ છે અષ્ટાક્ષર મંત્ર અને વ્રજરજનો પ્રતાપ. લક્ષ્મીબેન મોરબીના આ જેને લેખ લખ્યો છે તેના લેખક છે શ્રી રસિકદાસ સંપટ મોરબીના. મોરબીમાં એક ભાટિયા વૈષ્ણવ પુરુષોત્તમદાસ તેમનું નામ. સૌ તેમને ભાઈજી બાપાથી ઓળખે. તેમના પત્ની દૂધીબેન તથા નાના ભાઈ ભાભી લક્ષ્મીદાસ અને લક્ષ્મીબેન સૌની પાકી મરજાદ. ઘેર શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી ગિરિરાજજી બિરાજે, પ્રેમથી સેવા કરે. એકવાર આ ચારે જણ લીલી વ્રત પરિક્રમા કરવા ગયા. પરિક્રમા દરમિયાન લક્ષ્મીબેનને અટકાવ આવ્યો. આવા સમયે પાલમાં તો સુવાય નહીં એટલે તેઓ રાત્રે પાલથી થોડે દૂર ખુલ્લી જગ્યામાં સૂતા હતા. ભર નિદ્રામાં હતા અને અચાનક ત્યાંથી પસાર થતા એક સર્પે તેમને પગ ઉપર દંશ દીધો. પીડા થવાથી જાગી ગયા. સર્પને દૂર જતો જોઈ પરિસ્થિતિ પામી ગયા. જરા પણ ગભરાયા વગર બાજુમાંથી વ્રજરજ લઈ દંશ ઉપર ઘસવા લાગ્યા. સાથે સાથે અષ્ટાક્ષર મંત્રનો જપ પણ શરૂ કરી દીધો. ઘણા સમય સુધી આ રીતે અષ્ટાક્ષરનો જપ અને વ્રજરજ ઘસવાનું ચાલુ રાખ્યું. મનમાં કે ચહેરા ઉપર ભયની કે ડરની કોઈ નિશાની નહીં. સાપ કરડ્યો છે એવું જાણવા છતાં કોઈ બૂમાબૂમ કરી નહીં કે પાલમાંથી કોઈને જગાડ્યા નહીં. કોઈ દવા લેવાનો વિચાર સુદ્ધા ન આવ્યો. પોતાના સેવ્ય શ્રી પ્રભુ ઉપર અડગ વિશ્વાસ રાખી શાંત ચિત્તે અષ્ટાક્ષર જપતા રહ્યા. વ્રજરજનો મહિમા જાણે તેથી સવારે બધા જાગ્યા ત્યાં સુધી વ્રજરજ ઘસતા રહ્યા. સર્પનું ઝેર ઉતરી ગયું. સવારે દૂધીબેનને સર્વ હકીકત જણાવી. તેઓ કહે, ગાંડી થામા, સાપ કરડ્યો હોત તો તું આવી જીવતી જાગતી બેઠી હોત કરી. જુઓ આ સર્પદંશની નિશાની. લક્ષ્મીબેને પગ ઉપરનો દંશ બતાવ્યો. દૂધીબેનને આશ્ચર્ય થયું. લક્ષ્મીદાસભાઈને વાત કરી. તેમણે કહ્યું, ચાલો ડોક્ટરને બતાવી દઈએ. લક્ષ્મીબેન કહે,
હવે ઝેરની કોઈ અસર નથી. વળી મારે યાત્રામાં ડોક્ટરને બતાવી આભડછેડ કરવી નથી. લક્ષ્મીદાસભાઈએ કહ્યું, પ્રભુ તો પરમ કૃપાળુ છે, હંમેશા જીવનું રક્ષણ કરે છે. પરંતુ જીવ સ્વભાવથી દુષ્ટ છે, એટલે પ્રભુમાં વિશ્વાસ રાખતો નથી અને પ્રભુથી દૂર ભાગે છે. ધન્ય છે તને, તે આવા આપત સમયે તારું મન પ્રભુ સાથે જોડી દીધું અને પ્રભુએ તારું રક્ષણ કર્યું. વ્રજરજ રૂપી અમોઘ ઔષધથી સાપનું ઝેર ઉતાર્યું. મેં પ્રભુને પરિશ્રમ આપ્યો છે, તેથી મને 5 દિવસ થાય તે પછી શ્રી ગિરિરાજની ક્ષમા માગી તેમને 5 શેર દૂધથી અભિષેક કરાવીશું. લક્ષ્મીબેનને પોતાના દુઃખ કરતા પ્રભુના પરિશ્રમનું દુઃખ વધારે હતું. ધન્ય છે આવા લક્ષ્મીબેનને. મન રે તું ભૂલ્યો જન્મ ગવાવે, ખબર ન પડી તો કો સિર પર કાલ મંડરાવે. ખાનપાન અટક્યો નિશિવાસર જીભ્યા લાડ લડાવે. ગૃહ સુખ દેખી ફિરત ફૂલ્યો સોપને મન ભટકાવે. કે તું છાંડી જાય ગો ઇनको, કે તો હી યહી છોડાવે. જ્યો તો તાસે વર પર બેઠ્યો હાથ કછું નહીં આવે. મેરી મેરી કરત બાવરે આયુષ વૃથા ગુમાવે. હરિહી તું બિસારી વિષય સુખ વિષ્ટા ચિત મન ભાવે. गिरिधर लाल सकल सुखदाता सुनी पुराण सब गावे. सूरदास वल्लभ उर अपने चरण कमल चित लावे. ભાવાર્થ, હે મન, તું ભૂલ કરી તારો જન્મ વેડફી રહ્યો છે. તને ખબર નથી કે તારા માથે કાલનું ચક્ર ઘૂમી રહ્યું છે. રાત દિવસ તું ખાનપાનમાં ગુલતાન રહી જીભને લાડ લડાવે છે. તારા ઘરના સુખને જોઈ ફૂલ્યો ફરે છે અને સપનાઓમાં મન ભટકતું રાખે છે. પરંતુ એક દિવસ ક્યાં તો તું તેમને છોડીને જઈશ અથવા શ્રીજી બાબા અથવા તેઓ તને છોડીને જશે. કપાસના છોડ પર બેઠેલા પોપટનું પેટ ક્યારેય ભરાતું નથી. હે મોર, તું મારું કરતા જિંદગી નકામી ગુમાવી રહ્યો છે. શ્રી હરિને ભૂલી વિષ્ટા સમાન વિષય સુખમાં મન ડૂબાડે છે. યાદ રાખ કે સર્વ સુખદાતા શ્રી ગિરધરલાલ છે. બધા પુરાણો એ જ વાત કહે છે. માટે શ્રી વલ્લભની આજ્ઞાઓ સમજી તેમના ચરણ કમલમાં ચિત્ત રાખી તે આજ્ઞા મુજબ જીવ. આમ આ રીતે અષ્ટાક્ષર મંત્ર અને વ્રજના પ્રતાપનો પ્રસંગ અહીં વિરામ લે છે. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પ્રભુના ચરણારવિંદમાં કૃપા યાચના કયા પ્રકારે ધરવી અને સ્વદોષ દર્શન કયા પ્રકારે કરવું તેનું ભાવ દર્શન આપણે કરીશું. હે પ્રભુ, હું ચિંતારૂપી મહાસાગરમાં ડૂબેલો છું, મને તેમાંથી ઉગારો. તમે ભક્તો માટે પ્રગટ થયા છો, માટે મારો ઉદ્ધાર કરો પ્રભુ, મારો ઉદ્ધાર કરો. હું અત્યંત દુઃખી, શોકમોહ ભયથી વ્યાકુળ, મારા પર કૃપાનું દાન કરો પ્રભુ, મારા પર કૃપાનું દાન કરો. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આ બધું શીખવી રહ્યા છે કે પ્રભુના ચરણારવિંદમાં કયા પ્રકારે વિનંતી ધરવી અને સ્વદોષ દર્શન કઈ રીતે કરવું. હું સર્વ સાધનહીન છું, માત્ર ભગવત શરણાગત વિરહ વ્યાકુળ છું, માટે મને દર્શન આપો. તમે ભક્તો માટે પ્રગટ થયા છો, માટે મારો ઉદ્ધાર કરો, મારા દોષોને ભૂલી જાઓ. નિર્ધન, મનથી દીન, અત્યંત દુઃખી, શોકમોહ ભયથી વ્યાકુળ, મારા પર કૃપાનું દાન કરો. ઘરમાં રહેલા સૌ મારા ભાવનો નાશ કરવા તત્પર થયા છે, તેમનાથી મને બચાવો પ્રભુ, તેમનાથી મને બચાવો. ભગવદીઓથી હું ત્યજાયેલો છું, ચિંતારૂપી મહાસાગરમાં ડૂબેલો છું, મને તેમાંથી ઉગારો. વાલા વૈષ્ણવો, આ બધું આપણે વિસ્તારથી સમજવાના છીએ. 28મા શિક્ષાપત્રમાં શ્રી મહાપ્રભુજીએ આ બધું જ આપણને સમજાવ્યું છે. સૌપ્રથમ આપણે 28મા શિક્ષાપત્રનો ભાવાર્થ જોઈ અને આ બધું વિસ્તારથી સમજીશું, કારણ કે આપણને માગતા પણ નથી આવડતું, કેવી રીતે વિનંતી ધરવી તે પણ નથી આવડતું. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી આપણા માટે ખૂબ ચિંતાતુર છે અને આપણને શીખવી રહ્યા છીએ. શિક્ષાપત્ર 28મો. શ્રી નંદનંદન
પોતાના ભક્તો પર ક્યારે કૃપા દ્રષ્ટિ કરશે? આ પ્રમાણે પ્રતીક્ષા કરવાથી ઇન્દ્રિયો સહિત મારું મન શિથિલ થયું છે. તે દયાસાગર ભગવાન ભક્તોના નિધિરૂપ અને સર્વથી અધિક છે. એવા પ્રભુ અંગીકૃત ભક્તને કેમ ઉપેક્ષા કરતા હશે? એથી મન ચિંતાતુર રહે છે. પ્રભુ પોતે પોતાનામાં આનંદમગ્ન હોય ત્યારે તો વિસ્મૃતિ થાય, પરંતુ ભક્તોને માટે જ તે પ્રગટ થયેલા છે. તો તેવા કૃપાળુ પ્રભુ આવી રીતે ભૂલી જાય તે ઉચિત નથી. સર્વ સાધનોથી રહિત અને એક પ્રભુને શરણે રહેલા એવા અમે દીન ભક્તો અમારા પતિ પ્રભુ વિના અન્ય કોની પ્રાર્થના કરીએ? હે મારા નાથ, હું આપના વિરહથી વ્યાકુળ થયો છું. મને આપના દર્શન અને સ્પર્શ કરાવો. મારા કણને વેણુના સંભળાવો. મને ખરેખર સનાથ કરો. હે કૃષ્ણ, જો આપ અમારા આચાર્યજીના આશ્રિત એવો મારો ત્યાગ કરશો તો હે નાથ, હે હરિ, આપની પ્રતિજ્ઞાનો ભંગ થશે. અમે તો સર્વ રીતે દોષવાળા છીએ, સ્વધર્મથી પણ વિમુખ છીએ, જ્યારે આપ સર્વ ગુણોથી પૂર્ણ છો. માટે અમારા ધર્મને ગ્રહણ કરશો નહીં, અમારા જેવા થશો નહીં. હે કૃપાળુ, આપના શરણે આવવાથી અમે આપના વરણને લાયક થયા છીએ. તેથી અમે આપને પાલન કરવા યોગ્ય જીવો છીએ. આપે અમારા ગુણ દોષોનો વિચાર કરવો યોગ્ય નથી. હે હરિ, આપને શ્રમ લાગવો શક્ય નથી. છતાં હે પ્રભુ, અમારા દોષો એટલા બધા છે કે તે ગણતા આપને શ્રમ લાગશે. તેથી હે ગોપીજનોના ઈશ, અમારા તે દોષોને ભૂલી જાઓ. હે મારા પ્રભુ, જે ભક્તો દીન હોય, ગુણહીન હોય, સાંસારિક ગુણોમાં લીન હોય, પરાધીન હોય, તેમના ઉપર પણ હંમેશા કૃપા કરવી યોગ્ય છે. તેઓ નિસાધન નિર્ધન છે, મનથી દીન થયેલા છે, અત્યંત દુઃખી છે, આચાર્યશ્રીના આશ્રિત છે, શોકમોહ અને ભયથી વ્યાકુળ બનેલા છે. આવા તેઓ આપની કૃપાને પાત્ર છે. હે મહોદાર, હે દયાનિધે, એવાઓ ઉપર આપ કૃપા કરો. કારણ કે જો આપ સુપાત્રને દાન આપશો તો તે અક્ષય થશે. તેઓ સંસારરૂપી દાવાનળથી બળી રહ્યા છે અને મેઘજળની ઈચ્છાવાળા છે. શ્યામ મેઘના ધોધમાર વરસાદના દાન વિના તેમને સુખ શાંતિ થવાની નથી. હે પ્રભુ, ઘરમાં રહેલા સર્વ પદાર્થોને મેં તમારી સેવા અર્થે સ્વીકાર્યા છે, પરંતુ તે તો મારા ભાવનો જ નાશ કરવાને તત્પર થયા છે. તો હે પ્રભુ, હવે હું શું કરું? તે સર્વ બહિર્મુખ હોવાથી તમારી જોડે મારો જે સંબંધ છે ને, તેનાથી મને પણ તે બહિર્મુખ બનાવે છે. આમ છતાં તમારી સેવામાં તે મને સહાય કરશે એવો ભ્રમ મને થયા કરે છે. તેથી તેમનો ત્યાગ કરવાની હું ઈચ્છા કરતો નથી. માર્ગમાં ઉપસ્થિત થયેલા મનુષ્યને જેમ કોઈ ઠગ મદદ કરવાને બહાને ઠગે, તેમ હે નાથ, હું મારા ઘરમાં મારા માણસોથી ઠગાયો છું. જે મંધારા કુવામાંના ડેડકા એટલે કે અજ્ઞાની મનુષ્યને દુષ્ટવાણીથી દુઃખ પહોંચાડે છે, તેમ મને ઘરમાં રહેલા લોકો દુર્વચન દ્વારા વ્યથા પહોંચાડે છે. ખરે તમે કેટલા દિવસ સુધી આવી રીતે મારી ઉપેક્ષા કરશો? આહા, દોષોથી દૂષિત થયેલા એવા મારા જેવા વિમુખનો દયાળુ પ્રભુએ પરિત્યાગ કર્યો છે. હવે આમ ત્યજાયેલો હું ક્યાં જાઉં? મારું શરણ કોઈ પણ અન્ય સ્થળે નથી. તમારા આવા દિનજનને નાવમાં બેસાડી જળ મધ્યે ન ડૂબાડો પ્રભુ, જળ મધ્યે ન ડૂબાડો. જો એમ હતું તો આપને અંગીકૃત થયેલા એવા આચાર્ય કુલમાં મારો જન્મ શા માટે કર્યો? અને જો કર્યો તો પછી દોષથી ભરેલા એવા મારા ઉપર કૃપા કરો. શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે, વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી દીનતાના સાગર કહેવાય છે. તેનામાં આટલી દીનતા છે તો આપણે સમજવું જોઈએ કે આપણે પણ કેવળ દીનતાથી જીવન વ્યતીત કરવું જોઈએ. અહીં કહે છે કે હું અસત પુરુષોના સહવાસમાં રહેતો હોવાથી તેમના સંગનો રંગ મને લાગે નહીં તેવી રીતે રહું છું, છતાંય ખેદ પામું છું. જેમ વનમાં ત્યજાયેલો અને દિગ્મૂઢ બનેલો પુરુષ સિંહથી ભય પામે ને, તેમ હું અસત્સંગથી ડરું છું. જેમ પાંખો ફૂટેલા પક્ષી પોતાની માતાને તજી દે,
તેમ આ વિકટ સમયમાં હું ભગવત ભજનોથી ત્યજાયેલો છું પ્રભુ. હું ચિંતારૂપી મહાસાગરમાં પડેલો અને તેમાં ડૂબેલો છું. જળનું શોષણ કરવાને સમર્થ અગ્નિરૂપ શ્રી વલ્લભ પ્રભુ મારું શરણ છે. હા કૃષ્ણ, હા નંદકુમાર, હા યશોદાના પ્રિય પુત્ર, હા ગોપીજનોના હૃદયાધાર, શ્રી હસ્ત વડે મને પકડી લો. મારો હાથ પકડી લો પ્રભુ, મારો હાથ પકડી લો. આ રીતે અહીં શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિનંતી ધરી છે. હવે આપણે આ શિક્ષાપત્ર સંસ્કૃત શ્લોકમાં જોઈશું, કારણ કે મૂળ શ્લોકનો પાઠ પણ કરવો જોઈએ. આપણે આગળ ભાવાર્થ એટલે લઈએ છીએ કે અર્થ સમજીને આપણે આગળ શ્રવણ કરીએ. પહેલા સંસ્કૃત શ્લોક હોય તો પછી આગળ શ્રવણ કરે કે ન કરે તેનું નક્કી ન હોય, એટલે હું પહેલા ભાવાર્થ લઉં છું. મારા વાલા શ્રીનાથજી. શિક્ષાપત્ર 28. કદા નંદાત્મજ શ્રેષુ કૃપા દ્રષ્ટિમ કરિષ્યતિ પ્રતીક્ષયે વાસ્મદાદિ મનઃ શ્રાંતમ સહેન્દ્રિયૈ કરુણાવારિધિઃ સ્વીય નિધિઃ સર્વાધિકઃ પ્રભુઃ ઉપેક્ષતે કુતઃ સ્વીયાનિતિ ચિંતાતુરં મનઃ નિજાનંદ નિમગ્નસ્ય ભવેદ્યદ્યપિ વિસ્મૃતિઃ ભક્તાર્થમવતીર્ણસ્ય કૃપાલો રુચિતા ન સા કમ પ્રાર્થયેયુસ્તે દિના વિહાય નિજ નાયકમ તદેક શરણા નિત્યમ વિમુક્તાઃ સર્વ સાધનૈઃ મન્નાથ નાથ યે નૂનમ ભવામિ વિરહાકુલઃ દર્શનમ સ્પર્શનમ વાપી દેહી વેણુ સ્વર શ્રુતિમ નિજાચાર્ય શ્રિતાનસ્માન યદિ કૃષ્ણ પ્રહાસ્યસી ગમિષ્યતિમ હરે નાથ પ્રતિજ્ઞેવ તદા તવ વયમ તુ સર્વથા દુષ્ટાઃ સ્વધર્મ વિમુખા અપી ત્વમસ્તદિયાત્મા ધર્માન ગૃહાણ ગુણપૂરિતઃ કૃપાલો પાલનીયાનામ ગુણદોષ વિચારણા ન કાર્યા સ્વીય શરણ વિહિતમ વર્ણમ યદિ અશ્રાંતો અપી હરે દોષ ગણનાયામ મમ પ્રભુ શમમેષ્યતિ ગોપીશ તતો વિસ્મર સર્વથા દિનેષુ ગુણલીનેષુ હીનેષુ તાવકીનેષુ મત પ્રભુ પરાધીનેષુ કરુણા કરણીયેવ સર્વથા નિસાધના ગતધના મનોદિના સુદુઃખિતાઃ નિજાચાર્ય શ્રિતાઃ શોકલોભ મોહ ભયાકુલાઃ ભવન્તિ તે કૃપાપાત્રમ મહોદાર દયાનિધે પ્રયચ્છ કરુણામ તેભ્યો દત્તમ પાત્રે ક્ષયમ ભવેત સંસાર દાવા દગ્ધાનામ જમોત જલકાંક્ષીણામ ન નીલ જલદાનંત જલદાનમ વિના સુખમ યે મયાંગીકૃતાઃ સર્વે ત્વત્સેવાયે ગૃહસ્થિતાઃ ત એવ ભાવનાશાય ભવન્તિ કરવે કિમુ બહિર્મુખાઃ પ્રકુર્વન્તિ સ્વસંબંધ બહિર્મુખમ સહાયતા ભ્રમાદેવ ન હાતુ મહમુત્સહે સહાય ભ્રમમુત્પાદ્ય વંચયંતી યથા જનમ માર્ગસ્થિતમ તથા વંચિતો અહમ ગૃહસ્થિતૈ યથાંધકૂપપતિતમ મંડુકાદુસ્વરેર જનમ વ્યથયંતી તથા મહ્યમ દુર્વચોભીર ગૃહસ્થિતાઃ કિયત પર્યંતમેવં કી મદુપેક્ષામ કરિષ્યસી ત્યક્તો વા દોષ સાહિત્યાત વિમુખો અહમ દયાલુના ત્યક્તઃ કુત્ર ગમિષ્યામિ ન મેસ્તિ શરણમ ક્વચિત નાવમારોપ્ય દિનમ સ્વમ મધ્યે ધારમ ન મજ્જયઃ નિજાચાર્ય કુલે જન્મ કિમર્થમ વિહિતમ મમ વિહિતમ ચેન્મયી સદા દોષપીને કૃપામ કુરુ અસંગ સર્વથા દુયે અસત્સંગ સહિતોપ્યહમ યથારણ્યે પરિત્યક્તઃ કાંદિશિકો મૃગાદનૈઃ જાત પક્ષાઃ ખગાઃ સ્વીય જનનીમ ચ ત્યજન્તિઃ યથા તથા કરાલેસ્મિન કાલે અહમ ભગવત જનૈઃ ચિંતાપારાવારે પતિતસ્યાત્રૈવ મગ્નસ્ય એતજ્જલ વડવાગ્નિઃ શરણં શ્રી વલ્લભાચાર્યઃ હા કૃષ્ણ, હા નંદ સુનો, હા યશોદા પ્રિયાર્ભક, હા ગોપિકા હૃદયાધાર, ધારયસ્વ કરેણ મામ. આ રીતે શિક્ષાપત્ર 28મો
સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. वाला वैष्णवों, जय श्री कृष्ण. श्री गुसाई जी और श्री महाप्रभु जी में कोई भेद नहीं है. इनका स्मरण करने से सर्व पापों का नाश होता है. फल रूप श्री ठाकुर जी की प्राप्ति होती है. हिंदी और गुजराती दोनों में यह हम समझेंगे. वाला वैष्णवों, जय श्री कृष्ण. હું મન આતોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આપણે દરરોજ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ. તેવી જ રીતે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ શ્રી રઘુનાથજીએ દર્શાવેલા છે. એટલે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનું પ્રાકટ્ય કઈ રીતે થયું તે પણ આપણે જાણીશું. અને સ્મરણ કરવાથી સર્વ પાપોની નિવૃત્તિ થાય છે. અને નામ સંકીર્તનનો મહિમા શું છે તે આપણે હિન્દીમાં સમજીશું. વાલા વૈષ્ણવો, મારી પાસે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર સચિત્ર હિન્દીમાં બિરાજે છે. ગુજરાતીમાં આપણે અગાઉ કરેલું છે તે મારી માસીની દીકરીનું પધરાવ્યું હતું. એ રેકોર્ડ કરીને પાછું પધરાવી દીધું છે. એટલે અત્યારે મારી પાસે હિન્દીમાં આ પુસ્તક બિરાજે છે. એટલે આપણે હિન્દી માંથી પણ લઈશું અને વાર્તા સંગતિ જે આવશે તે ગુજરાતીમાં લઈશું. એટલે કે બંને કોઈને હિન્દીમાં સમજવું હોય તો પણ સમજી શકાય અને ગુજરાતીમાં પણ સમજી શકાય. વાલા વૈષ્ણવો, હમણાં એક વૈષ્ણવ વારંવાર કહે છે કે અમને હિન્દીમાં હોય તો શેર કરો. એટલે આપણે આ લઈ રહ્યા છીએ. કારણ કે કોઈ પણ વૈષ્ણવ નિરાશ ન થવા જોઈએ અને પ્રભુ કોના હૃદયમાં પધારીને મનોરથ કરતા હોય એ આપણને થોડી ખબર હોય. એટલે આપણે આ રીતે લઈશું. કારણ કે આપણે હિન્દીમાં પિક્ચર તો જોઈએ જ છીએ એટલે હિન્દી સમજાય તો છે જ આપણને. માટે થોડુંક હિન્દી અને થોડુંક ગુજરાતી એવી રીતે લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી गिरिराधरण की जय. श्याम सुंदर श्री यमुने महाराणी जू की जय. સૌપ્રથમ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરી લઈએ અને ત્યારબાદ આગળ વધીએ. સાયં કુંજાલય સ્થાસનમુપવિલસત સ્વર્ણ પાત્રમ સુધોતમ રાજત યજ્ઞોપવીતમ પરિતનુવસનમ ગૌરમં ભોજવક્ત્રમ પ્રાણાનયમ્યનાસાપુટનિહિતકરં કર્ણરાજદ્વિમુક્તમ વંદેર્ધોન્મિલિતાક્ષં મૃગમદતિલકં વિઠ્ઠલેશં સુકેશમ. સાયંકાળે કુંજમાં આસન ઉપર બિરાજમાન છે. સન્મુખ સંધ્યા વંદનના સ્વચ્છ સુવર્ણના પાત્રો શોભી રહ્યા છે. શ્રીઅંગ ઉપર કોમળ વસ્ત્ર અને યજ્ઞોપવિત શોભે છે. ગૌર મુખારવિંદવાળા બંને કર્ણમાં મુક્તા ફળ શોભે છે. નાસિકા ઉપર અંગુલીઓ રાખી જે પ્રાણાયામ કરે છે એવા સુંદર કેશવાળા, અર્ધ મીચેલા નેત્રકમલવાળા અને કસ્તુરીના તિલકથી શોભતા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. યો ગિરીન્દ્રમવ અષ્ટભ્ય સ્થિતો ભક્ત રિરક્ષયા સપ્તાહમવ મન્યેન્દ્રમ તમ વંદે વલ્લભાત્મજમ. ભક્તોની રક્ષા કાજે ઇન્દ્રનું માનભંગ કરી 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને જે ધારણ કરી રહ્યા છે એવા શ્રી વલ્લભાત્મજ શ્રી ગુસાઈજીને હું વંદન કરું છું. વાલા વૈષ્ણવો, અહીં ધ્યાન આપજો. શું કહ્યું છે કે ભક્તોની રક્ષાને કાજે ઇન્દ્રનું માનભંગ કરી 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા છે. તો શ્રી ગિરિરાજજીને 7 દિવસ સુધી કોણે ધારણ કર્યા હતા? આપણા શ્યામ સુંદરે, શ્રીનાથજીએ. એટલે અહીં કહેવા માંગે છે કે વસ્તુતઃ કૃષ્ણ એવ. એટલે ફરી પાછા શ્રીનાથજી ભૂતલ પર શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા છે. પછી આગળ કહે છે, રાસાદી લીલા રસપુરિતાંગમ નિજાનંતરંગાંબુજ રાજહંસમ માઇન્દ્ર કુંભીન્દ્ર હરીન્દ્ર મિશમ શ્રી વિઠ્ઠલેશમ પ્રણમામી નિત્યમ. એટલે રાસાદી
લીલા રસના ભાવોથી પરિપૂર્ણ શ્રી અંગવાળા નિજ અંતરંગ ભક્તરૂપી કમળોના મકરંદનો આસ્વાદ કરનાર રાજહંસ સમાન અને માયાવાદી પંડિતો રૂપી મદોન્મથ હાથીઓના મદનો નાશ કરનાર મહાન સિંહ સમાન એવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણને હું નિત્ય પ્રણામ કરું છું. હવે આપણે સૌપ્રથમ શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનું પ્રાકટ્ય કઈ રીતે થયું તે જાણી લઈએ, કારણ કે આપણે આખું આ સ્તોત્ર જ્યારે અનુકૂળતા હશે ત્યારે સમજવાના છીએ. એટલે પુરુષોત્તમની વાણી રૂપ વ્રજભાષાનો સેવામાં વિનિયોગ અને શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનું પ્રાકટ્ય. એટલે વ્રજભાષા એ પુરુષોત્તમની વાણી છે એ આપને આ પ્રસંગમાં ખ્યાલ આવશે. શ્રી ગુસાઈજીની અવતાર લીલા સમયે સ્વગૃહમાં તેમજ ભગવત સેવામાં સઘળો વ્યવહાર સંસ્કૃત ભાષામાં થતો હતો. એકવાર શ્રીનાથજીને શણગાર ધરાવતી વેળા આપશ્રીએ મંજુષા માનય એમ કહીને શ્રૃંગારની પેટી લાવવા પંચમ કુમાર શ્રી રઘુનાથજીને આજ્ઞા કરી. પરંતુ 5 વર્ષના મુગ્ધ બાળક હોવાથી આપ કંઈ પણ સમજી શક્યા નહીં. ભીતર જઈ શ્રી રઘુનાથજીએ વિચાર્યું કે જો ખાલી હાથે પાછા જઈશું તો સર્વ ભ્રાતાઓ મારી હાંસી કરશે અને પિતૃચરણ પણ ખીજાશે. વિશુદ્ધ હૃદયની બાલ્યાવસ્થામાં આપ અત્યંત તાપ ક્લેશયુક્ત થઈ રુદન કરવા લાગ્યા. મહાકારુણિક શ્રી મહાપ્રભુજી આ તાપ ક્લેશ સહન કરી શક્યા નહીં અને તત્કાલ પ્રકટ થઈ દર્શન આપ્યા તથા કૃપા કરી સ્વઅધરામૃતનું નાના બાળક શ્રી રઘુનાથજીને દાન કર્યું. ધ્યાન આપજો, શ્રી મહાપ્રભુજી રઘુનાથજીનો તાપ સહન કરી શક્યા નહીં અને દર્શન આપ્યા રઘુનાથજીને સ્વ અધરામૃતનું દાન કર્યું. હવે આ અધરામૃત કેવું બોલે છે તે આપણને આગળ સમજાશે. એટલે અધરામૃતનો શું પ્રભાવ છે તે આપણને સમજાશે. એટલે બાળક શ્રી રઘુનાથજીને દાન કર્યું અને શણગારની પેટી લઈ જવા આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી રઘુનાથજીને સર્વ શાસ્ત્રોનું જ્ઞાન અને સ્વમાર્ગીય સિદ્ધાંતો હૃદયારૂઢ થઈ ગયા. તરત જ આપ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના 108 નામોનું સ્તોત્ર શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરતા શણગારની પેટી લઈને પધાર્યા. આ પ્રકારે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું પ્રાકટ્ય થયું. તેમજ તે દિવસથી સાક્ષાત શ્રીનાથજીએ પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણને આજ્ઞા કરી કે હું વ્રજનો ઠાકોર છું અને વ્રજ ભાષા મને અત્યંત પ્રિય છે. આથી ભગવત સેવામાં શ્રી પુરુષોત્તમની વાણી રૂપ વ્રજભાષાનો વિનિયોગ તે દિવસથી પ્રારંભ થયો. આજે પણ શ્રી વલ્લભકુલ સ્વગૃહમાં તેમજ ભગવત સેવામાં વ્રજભાષાનો ઉપયોગ કરે છે. શ્રી ઠાકોરજીને જગાવવાથી પોઢાવવાના સંપૂર્ણ સેવાક્રમમાં પણ વ્રજભાષાના જ કીર્તનો ગવાય છે. આમ ભગવદ આજ્ઞા અનુસાર 84-252 વૈષ્ણવ વાર્તાના પ્રસંગો, શિક્ષાપત્રની વ્રજભાષા ટીકા તથા અનેક ગોસ્વામી બાળકોના વચનામૃતો વગેરે સાહિત્ય આજે વ્રજભાષામાં સુલભ થયું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સાવ ટૂંકમાં શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર વિશે સમજી લઈએ અને ત્યારબાદ સ્મરણ કરને સે સર્વ પાપો કી નિવૃત્તિ હોતી હૈ એ બધું આપણે હિન્દીમાં સમજીશું. શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમજ પ્રત્યેક નામમાં શ્રી ગુસાઈજીનું અલૌકિક સ્વરૂપ બિરાજમાન છે. ધ્યાન આપજો, પ્રત્યેક નામમાં શ્રી ગુસાઈજીનું અલૌકિક સ્વરૂપ બિરાજમાન છે. જેવી રીતે સમુદ્ર મંથન કરવાથી તેમાંથી 14 રત્ન પ્રકટ થયા, તેવી જ રીતે શ્રી રઘુનાથજીના હૃદય સાગરમાં વિરહતાપરૂપી મંથન થયું અને તેમાંથી નામરત્નાખ્ય સ્તોત્રના 108 નામરૂપી રત્નો પ્રકટ થયા. આ સ્તોત્ર દ્વારા પ્રભુ રૂપી અલૌકિક સંપત્તિ પ્રાપ્ત થાય છે. ભગવત પ્રાપ્તિમાં આડે આવતા લૌકિક તથા અલૌકિક પ્રતિબંધો દૂર થાય છે. ધ્યાન આપજો, આ સ્તોત્રનો પાઠ કરવાથી ભક્તિ માર્ગમાં ભગવત પ્રાપ્તિમાં આડે આવતા લૌકિક તથા અલૌકિક પ્રતિબંધો દૂર થાય છે. અને આ સ્તોત્રમાં કુલ 37 એટલે કે 30 અને બીજો અડધો શ્લોક છે. 12 અંગયુક્ત શ્રી ઠાકોરજી તથા 12 અંગયુક્ત શ્રી ચંદ્રાવલીજી રૂપ શ્રી ગુસાઈજીના ભાવથી 24 શ્લોક છે. શ્રી ગુસાઈજી કેવળ સન્મનુષ્યાકૃતિ સ્વરૂપ નથી, પરંતુ અલૌકિક ષડધર્મ યુક્ત છે. આ ભાવથી 6 શ્લોક છે તથા આ સ્તોત્રના પાઠથી
વિપ્રયોગ ધર્મી સ્વરૂપથી પ્રભુ શ્રી ગુસાઈજી હૃદયમાં બિરાજશે, આ ભાવથી અડધો શ્લોક છે. આમ કુલ 37 શ્લોક આ સ્તોત્રમાં છે. શ્રી રઘુનાથજી ને શ્રી ગુસાઈજીના અલૌકિક રૂપ ગુણ અને લીલાનો જે સાક્ષાત અનુભવ થયો છે તે જ તેમના મુખ દ્વારા આ સ્તોત્રમાં પ્રકટ થયું છે. માટે જ આ સ્તોત્ર વેદ તુલ્ય છે. તો ચાલો હવે આપણે સમજીએ કે સ્મરણ કરને से पापों की निवृत्ति होती है. એટલે હવે આપણે થોડુંક હિન્દીમાં સમજી લઈએ. વાલા વૈષ્ણવો, એકદમ ધ્યાન આપીને શ્રવણ કરજો, કારણ કે આપણે સ્મરણ કીર્તન કરીએ છીએ તો તેના મહાત્મ્યને સમજીએ તો વધુ આનંદ આવે. એટલે અહીં ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે कि स्मरण करने से दुष्कृत यानी बुरे कार्य या पाप नष्ट होते हैं. આપણા માટે પાપ શું છે? તો ભક્તિ માર્ગમાં આવતા પ્રતિબંધો એ આપણું પાપ છે. सभी शास्त्रों तथा उनके मंत्र दृष्टा ऋषि मुनियों ने उनके अनुभवों को पुकार पुकार कर हम जैसे संसार में रचे पचे जीवों के लिए प्रस्तुत किया है. एक ऋषि वचन डालकर कहते हैं, श्री हरि परमात्मा के नाम से ही मेरा जीवन है. ध्यान दीजिएगा, श्री हरि परमात्मा के नाम से ही मेरा जीवन है. उसके सिवाय इस कलयुग में और कोई गति नहीं है. बृहद नारदीय पुराण में यह वर्णन है. दूसरे ऋषि कहते हैं, सर्व धर्मों से विमुख होने पर भी जो भक्त केवल भगवान के नामों का ही स्मरण करते हैं वे उत्तम गति को प्राप्त करते हैं. पद्म पुराण में यह वर्णन है. तीसरे ऋषि ऐसा दावा करते हैं कि पाप को नष्ट करने की जितनी शक्ति प्रभु के नामों में स्थित है उतनी शक्ति पाप करने वाले पापी पुरुष के पापों में भी नहीं है. हरिवंश पुराण में यह वर्णन है. इससे यह स्पष्ट प्रतीत होता है कि यदि इस कलयुग में जीव भगवत प्राप्ति के लिए शास्त्रोक्त अन्य किसी भी मार्ग या साधन का आचरण न कर सके तो भी उसको निराश होने की आवश्यकता नहीं है. कलयुग में भगवत नाम रूपी नौका भवसागर को पार करने के लिए सबसे अधिक असरकारक है. इसीलिए हम सब यथाशक्ति यथा समय भगवत नाम का स्मरण, चिंतन, कीर्तन, जप पाठ इत्यादि करते हैं, परंतु सामान्य तौर पर नाम स्मरण में नियम पूर्वक जितने रत रहते हैं उतने नाम के अनुसंधान में तत्पर नहीं होते हैं. परिणाम स्वरूप भगवत नाम के पीछे रहने वाले स्वरूप का ध्यान हमारे हृदय में प्रकट नहीं होता है, यानी पोपट की तरह रटन करते हैं, उसका मर्म नहीं समझते हैं. अरे श्रीनाथ जी, श्री आचार्य चरण श्री सुबोधिनी जी में आज्ञा करते हैं कि भगवत स्वरूप के समान ही भगवत नाम की स्वरूपात्मक है. ध्यान दीजिए, भगवत स्वरूप के समान ही भगवत नाम भी स्वरूपात्मक है. नाम भी स्वरूपात्मक होने से अर्थ के अनुसंधान पूर्वक तथा ध्यान पूर्वक नाम चिंतन करने से भी शब्द भगवत स्वरूप की अनुभूति होती है. इसीलिए नारद भक्त सूत्रों में भक्ति की व्याख्या करते हुए महात्म्य ज्ञान की आवश्यकता को स्वीकारा गया है. प्रभु में स्नेह करने के लिए प्रभु के महात्म्य ज्ञान का अनुसंधान प्रारंभिक भक्ति की स्थिति में अत्यंत आवश्यक है. इसीलिए श्री गुसाई जी ने श्री सर्वोत्तम स्तोत्र में नाम स्मरण का मार्ग बदलाते हुए आज्ञा की है कि इस स्तोत्र का पाठ श्रद्धा एवं भक्ति पूर्वक प्रतिदिन करना चाहिए. उसकी टीका में भी यही बात मिलती है कि स्तोत्र पाठ कंठस्थ हो जाने पर उसका प्रतिदिन अर्थ के अनुसंधान पूर्वक जप करना चाहिए. એટલે પહેલા પાઠ કરવાનું કહ્યું છે અને પછી જપ કરવાનું કહ્યું છે. એટલે જપ અને પાઠમાં શું ભેદ? તો પાઠ છે એ આપણે જોરથી બોલીને કરતા હોઈએ અને જપ છે તેમાં હોઠ ફફડતા હોય, તે જોરથી બીજાને શબ્દો ન સંભળાતા હોય, ફક્ત આપણને એનું અનુસંધાન રહેતું હોય, તેને जप कहवाय. पुष्टि मार्गीय वैष्णव सामान्य तौर पर अपने नित्य के जप पाठ के क्रम में
श्री सर्वोत्तम स्तोत्र को स्थान देते हैं। पुष्टि मार्गीय वैष्णवों में श्री सर्वोत्तम स्तोत्र के एक या अधिक पाठ व्यक्तिगत रूप में या सामूहिक रूप में करने की प्रणाली का भी देखने को मिलती है। और जब तक पुष्टि मार्गीय वैष्णव बैठक यात्रा पर जाते हैं तब उस स्थान पर श्री सर्वोत्तम स्तोत्र के पाठ करते हुए दिखाई देते हैं। जिस प्रकार श्री गुसाई जी ने श्री महाप्रभु जी के स्वरूप को समझने के लिए उनके रूप एवं लीला का संकलन करके उनके 108 नाम श्री सर्वोत्तम स्तोत्र में प्रस्तुत किए हैं, उसी प्रकार श्री गुसाई जी के पंचम कुमार श्री रघुनाथ जी ने भी श्री नाम रत्नाख्य स्तोत्र में श्री गुसाई जी के 108 नाम का 108 नामों की अरे श्रीनाथ जी 108 नाम हमको प्रदान किए हैं। श्री महाप्रभु जी के 108 नामों की अन्य नामावलियां भी प्राप्त है, परंतु श्री सर्वोत्तम स्तोत्र सबसे अधिक प्रचलित है। इसी प्रकार श्री गुसाई जी के 108 नामों की अन्य नामावलियां भी प्राप्त है, परंतु उन सब में श्री नाम रत्न आख्य स्तोत्र प्रथम स्थान पर आता है। फिर भी अधिकांश पुष्टि मार्गीय वैष्णव इस स्तोत्र से तथा उसमें प्रकट होने वाले श्री गुसाई जी के 108 नामों से विशेष रूप से परिचित नहीं है। बहुत कम वैष्णव अपने नित्य के क्रम में इस स्तोत्र का पाठ करते हैं। बहुत गिने चुने वैष्णव श्री गुसाई जी की बैठक पर श्री गुसाई जी के सन्मुख इस स्तोत्र का पाठ करते हुए दिखाई देते हैं। इसका कारण यह है कि पुष्टि मार्गीय वैष्णवों के रूप में हम जितना श्री महाप्रभु जी को स्वरूप को समझने लगे हैं, उतना अब तक श्री गुसाई जी के स्वरूप को नहीं समझे हैं। हमारे वार्ता साहित्य में भी ऐसे प्रसंग मिलते हैं जो हम सभी को समझने लायक है। श्री महाप्रभु जी गोलोक धाम पधारे, उसके पश्चात आप श्री हर तीसरे दिन श्री दामोदर दास हरसानी जी को साक्षात दर्शन देते थे एवं वचनामृत करते थे। एक बार आप श्री ने दमला जी से पूछा, दमला तुम श्री गुसाई जी को किस रूप में जानते हो? तब दमला जी ने प्रत्युत्तर दिया, मैं उनको आपके पुत्र के रूप में जानता हूँ। श्री महाप्रभु जी ने आज्ञा की, दमला वह तो लौकिक संबंध है, परंतु श्री गुसाई जी को मेरा ही स्वरूप समझो, मेरा ही स्वरूप जानो। आने वाले कल से जब तुम उनके पास जाओ तब उनको दंडवत करना तथा उनसे मांगकर उनका चरणोदक लेना। इस प्रसंग के द्वारा श्री महाप्रभु जी हमें स्पष्ट रूप में समझाते हैं कि श्री महाप्रभु जी और श्री गुसाई जी के स्वरूप भूतल पर भिन्न भिन्न प्रकट हुए हैं, फिर भी दोनों स्वरूप एक ही है, दोनों में कोई भेद नहीं है। साक्षात परब्रह्म पूर्ण पुरुषोत्तम ही पिता और पुत्र दोनों रूपों में भूतल पर प्रकट हुए। इसमें हमें कभी भी किसी भी भेद का विचार नहीं करना चाहिए। श्री गुसाई जी के एक सेवक मधुसूदन दास कामवन में श्री कुंड पर श्री महाप्रभु जी की बैठक पर 6 महीने तक रहे। उनका ऐसा मनोरथ था कि यहाँ रहकर श्री महाप्रभु जी की सेवा करते करते सतत श्री सर्वोत्तम स्तोत्र के पाठ करूं तो श्री महाप्रभु जी कृपा करके मुझे साक्षात दर्शन देंगे। 6 महीनों तक मधुसूदन दास ने इसी प्रकार पाठ एवं स्मरण किया। तत्पश्चात श्री गुसाई जी वहाँ पधारे और उन्होंने आज्ञा की कि मधुसूदन दास प्रभु के दर्शन करने के लिए पाठ करके प्रभु को प्रकट करने का श्रम उन्हें मत देओ। फिर भी मधुसूदन दास माने नहीं और उन्होंने पाठ करना चालू रखा। अंत में श्री महाप्रभु जी ने प्रकट होकर आज्ञा की, मधुसूदन दास तुमको मेरे दर्शन में इसलिए विलम्ब हुआ कि तुम पाठ करने पर भी मेरे स्वरूप को समझे नहीं हो। श्री गुसाई जी 6 महीने के बाद तुरंत ही यहाँ पधारे थे, तब तुमने उनके दर्शन करके मेरे दर्शन किए हैं ऐसा अनुभव नहीं किया, इसीलिए तुम्हें दर्शन में इतना विलम्ब हुआ। श्री गुसाई जी मेरा ही स्वरूप है ऐसा दृढ़ विश्वास रखो। એટલે તો કહે છે કે વલ્લભ કુલ પરિવાર में सब ही एक स्वरूप, छोटो बड़ो ना जानिए सब ही अग्नि स्वरूप। यह प्रसंग भी ऊपर के प्रसंग की पुष्टि करने वाला है। इन दोनों प्रसंगों में स्पष्ट होता है कि हम जितने आदर एवं आग्रह पूर्वक श्री सर्वोत्तम स्तोत्र का पाठ करते हैं, उतने ही आदर एवं आग्रह पूर्वक श्री नाम रत्नाख्य स्तोत्र का पाठ भी करना चाहिए,
क्योंकि श्री गुसाई जी की कृपा से ही श्री वल्लभ एवं श्री विठल के एक स्वरूप का अनुभव कर सकेंगे। परंतु श्री नाम रत्नाख्य स्तोत्र के विषय में हमारे पास में पर्याप्त टीका ग्रंथ नहीं बिराजते हैं। श्री सर्वोत्तम स्तोत्र पर लगभग 11 टीकाएं बिराजती है एवं अन्य साहित्य भी बहुत विपुल प्रमाण में हमें सुलभ है, जबकि श्री नाम रत्नाख्य स्तोत्र पर श्री रघुनाथ जी के आत्मज श्री देवकी नंदन जी की सूक्ष्म टीका ही बिराजती है। इस टीका के साथ श्री नाम रत्नाख्य स्तोत्र का गुजराती अनुवाद भी कई वर्षों पूर्व गोलोकवासी श्री चिमनलाल शास्त्री जी द्वारा प्रकाशित हुआ था, जो इस समय सुलभ नहीं है। इस परिस्थिति में श्री गुसाई जी के स्वरूप का अनुसंधान करने के लिए श्री नाम रत्नाख्य स्तोत्र प्राप्य होने पर भी प्रत्येक नाम में रहने वाले स्वरूप को समझना मुश्किल था। मुकम करोति वाचालम, ऐसे श्री गुसाई जी की कृपा से मन में ऐसा मनोरथ हुआ कि प्रत्येक नाम के अर्थ को भली भांति हृदय में धारण करने के लिए श्री गुसाई जी के बैठक चरित्र और श्री गुसाई जी विषयक कीर्तन साहित्य एवं 252 वैष्णवों की वार्ता इत्यादि वार्ता साहित्य का अनुसंधान भी आवश्यक है। એટલે જેવી રીતે સર્વોત્તમ સ્તોત્રમાં વાર્તા સંગતિ ને બેઠક ચરિત્ર આપણે લઈ રહ્યા છીએ, તો આપણે કદાચ 4 નામોનું ભાવ દર્શન કર્યું છે, તેવી જ રીતે આ નામ રત્નાખ્ય સ્તોત્રમાં પણ અર્થ સંગતિ, ચરિત્ર સંગતિ, કીર્તન સંગતિ અને વાર્તા સંગતિ એ બધું આવશે। એટલે અહીં કહે છે કે 252 वैष्णवों की वार्ता इत्यादि वार्ता साहित्य का अनुसंधान भी आवश्यक है। मेरे परम स्नेही डॉक्टर सोमाभाई गांधी के द्वारा भी इसी प्रकार का प्रस्ताव प्रस्तुत हुआ। तब मुझे लगा कि उनके हृदय में विराज कर श्री गुसाई जी ही आपके यशोगान गाने की आज्ञा कर रहे हैं। इसीलिए श्री रघुनाथ जी एवं श्री देवकी नंदन जी का ध्यान धरकर उनकी कृपा से श्री नाम रत्नाख्य सूत्र का चिंतन एवं रटन करने का प्रारंभ किया और तीनों स्वरूप की कृपा के फल रूप में श्री नाम रत्नाख्य सूत्र का जो प्रकाश हृदय में हुआ वह यहाँ प्रस्तुत है। इस कार्य के लिए श्री रघुनाथ जी के वंशज गोस्वामी श्री गिरधरलाल जी महोदय ने कृपा करके आशीर्वाद सहित आज्ञा करने से आप श्री की कृपा से यह कार्य निर्विघ्न पूर्ण हो सका है। इसमें मेरी जीव बुद्धि की कई मर्यादाएं होंगी। इस विषय में आज सहृदय भावुक मेरा ध्यान आकर्षण करने की कृपा करेंगे तो मुझे बहुत आनंद होगा। ग्रंथ के अंत में परिशिष्ट में श्री गुसाई जी विषयक नामावली, स्तोत्र एवं पद दिए गए हैं, जो श्री गुसाई जी विषयक स्मरण एवं चिंतन में बहुत उपयोगी होंगे। आशा है कि यह ग्रंथ समस्त पुष्टि मार्गीय वैष्णव समाज को उपयोगी होगा। दासानुदास रमेश भाई परीख। अब श्रीमद प्रभुचरण श्री गुसाई जी के पंचम कुरवार श्री रघुनाथ आचार्य कुलावंतंश विद्या व्यासंगी पूज्यपाद गोस्वामी 108 श्री द्वारकेश लाल जी महाराज श्री कामवन वाले पंचम पीठ सूरत के आशीर्वचन। એટલે હવે અહીં આપણે એમના આશીર્વચન જોઈ લઈએ, ત્યારબાદ નામ સંકીર્તન મહિમા જોઈશું। श्री गोकुलेन्दुर जयति यथा देवे तथा गुरो, यह एक अति प्रचलित उक्ति है और हम यह भी देखते हैं कि प्रायः समस्त संप्रदायों में गुरु का महात्म्य भगवत तुल्य ही है। इस प्रकार गुरु में भगवत तत्व की स्फूर्ति होने पर भगवत गुणगान के समान भी भक्त गुरु के भी गुणगान करने लगे तो यह स्वाभाविक ही होगा कि भक्त की दृष्टि में दोनों में कोई भेद शेष नहीं है। सदगत श्री मूलचंद्र तेलीवाला ने श्रुति रहस्यम के लिए लिखे गए अपने उपोद्घात में यह तथ्य इस प्रकार कहा है। प्रत्येक संप्रदाय में तत्प्रवर्तक के संबंध में 2 प्रकार के तद अनुयायी दृष्टिगोचर होते हैं, एक बाह्य या प्रमाणवादी और दूसरे अंतरंग यानी प्रमेयवादी। प्रथम वर्ग के विचारक तत्प्रवर्तक के लिए उनके ही शब्दों का सहारा लेकर अपनी भावना बांधते हैं। इस प्रकार की भावना ऐतिहासिक दृष्टि से समर्पित होने से संप्रदाय के और बाहर के भी समस्त विचारकों की बुद्धि गम्य हो जाती है। इतना ही नहीं अपितु ग्राह्य भी है। द्वितीय वर्ग निज उत्कट भाव अनुरूप तत्प्रवर्तक के स्वरूप को बांधता है। इस भावना की उत्कटता इतनी बढ़ जाती है कि आचार्य स्वरूप के ही भावना आदि में तत्सेव्य आदि होते हैं।
भगवदाकार आदि के दर्शन आदि की अपेक्षा ही नहीं रहती। संप्रदाय प्रवर्तक ही परम तत्व के रूप में स्फुरित है और तदनुसार भक्त भावना गुणगान आदि करते हैं। श्री सर्वोत्तम स्तोत्र अन्य भी आचार्य स्तुति परक ग्रंथों को हम इसी दूसरी भावना का फल कहते हैं। पंचम कुमार श्री रघुनाथ जी रचित श्री नामरत्नाख्य स्तोत्र भी इसी कोटि का ग्रंथ है। इस स्तोत्र के मंगलाचरण में ही श्री रघुनाथ जी प्रभु चरण श्री गुसाई जी के नाम का महात्म्य प्रदर्शित करते हैं। यन्नामार्कोदयात् पाप ध्वांत राशि प्रशाम्यति विकसन्ति रुदाब्जानि तन्नामानि सदाश्रये। प्रभु चरण श्री गुसाई जी के नाम का ऐसा महात्म्य है कि इनके समक्ष पाप राशि टिक नहीं सकती। फल प्राप्ति के सारे प्रतिबंध दूर होकर हृदय कमल विकसित हो उठता है एवं प्रेम आमोद के प्रसरित होने पर श्री कृष्ण रूपी भ्रमर उस हृदय कमल में आके बिराजते हैं। એટલે આપણા હૃદય રૂપી સિંહાસનમાં પ્રભુ બિરાજે છે। શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનો શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક પાઠ કરવાથી। श्री नामरत्नाख्य स्तोत्र के टीकाकार श्री रघुनाथ आत्मज श्री देवकी नंदन जी इसके उपक्रम में आज्ञा करते हैं। अथ विविध व्रजित ताप तप्य मानानेक जन्म परिभ्रांता खिल जीवो द्वाराति सुगमापाय रूपम श्री विठ्ठले षष्टोत्तर शत नाम रत्न स्तोत्रम निरूपयंत विविध पापों के ताप से तपते और अनेक जन्मों से भटक रहे जीवों के उद्धार का सुगम उपाय श्री विठलेश्वर के नामों का उच्चार है। किंतु साथ ही मन में सहज ही प्रश्न उठता है कि क्या केवल नाम उच्चारण मात्र से जीव का उद्धार संभव है? तो कहते हैं कि भगवान नाम के महात्म्य दर्शक अनेक वाक्य हमें शास्त्रों में प्राप्त होते हैं। अहो बत स्वपचोतो गरीयांश्च यज्जिह्वाग्रे वर्तते नाम तुभ्यम तेपुस्तपस्ते जुहुबः सस्नुरार्या ब्रह्मानुचुनमी ग्रहणन्ति येते। श्रीमद् भागवत तृतीय स्कंद में यह वर्णन है। यानी कहते हैं कि ऐसा चांडाल भी श्रेष्ठ है कि जिसकी जिह्वा पर प्रभु नाम है एवं जो प्रभु नाम का उच्चार करता है उनके लिए तप करता है, तीर्थ स्नान कर लिया और वेद का अध्ययन भी कर लिया। यानी जो भगवत नाम लेता है वह घर पर बैठे बैठे तप का फल प्राप्त करता है, तीर्थ स्नान का फल प्राप्त करता है और वेद का भी अध्ययन कर लिया, ये फल वह प्राप्त करता है। भगवत नाम की महिमा इतनी ही नहीं है अपितु विवश होकर भी यदि प्रभु के नाम का उच्चार किया जाए तो संसार से मुक्ति मिल जाती है। नारद पुराण में भी कहा गया है कि कलयुग में केवल हरि नाम ही जीव के उद्धार का साधन है। हरेर नाम एव केवलम। कलो केशव कीर्तनाथ ए पण आपणाમાં वचनामृतમાં સાંભળીએ છીએ। तब क्या प्रभु प्राप्ति के लिए केवल नाम उच्चार ही पर्याप्त है? तो श्री पुरुषोत्तम जी नामवाद ग्रंथ का आरंभ करते हुए आज्ञा करते हैं कि यन्नामानि यथावत् जातान्ये वार्पयन्ति मुख्य फलम न त्वन्यथा तमेव श्री कृष्णम गृणत सर्वदा भवत्या। यानी स्वरूप अनुसार जानकर यदि भगवत नाम का उच्चारण भक्ति भाव पूर्वक किया जाए तो भगवत नाम मुख्य फल देते हैं, अन्यथा नहीं। ध्यान आपजो, स्वरूप ने समझीने भगवत नाम નું ઉચ્ચારણ કરીએ તો તે ફલરૂપ છે, અન્યથા નહીં। એટલે ફક્ત પોપટની જેમ બોલવાનું નથી પરંતુ એ સ્વરૂપને પણ સમજવાનું છે। એટલે ભલે ને આપણે એક જ નામનું સ્મરણ કરીએ નામાવલીમાંથી પણ એ સ્વરૂપમાં શું સમજાવ્યું છે એનું પણ चिंतन કરીએ। એટલે અહીં કહે છે कि यद्यपि शब्द अगर अर्थ प्रभु के स्वरूप ज्ञान में आवश्यक है किंतु केवल शब्द और उनके अर्थ से हम प्रभु को यथार्थ रूपेण नहीं जान सकते। भक्ति के बिना प्रभु का स्वरूप ज्ञान होना संभव नहीं है। प्रभु स्वयं श्रीमद् भगवद गीता में आज्ञा करते हैं, भक्त्या माम भी जानाति यावान यश्चास्मि तत्वतः। अतः यह निश्चित होता है कि शब्द और अर्थ के द्वारा भक्ति से प्रभु का यथा तथ्य ज्ञान संभव है।
तदंतर भी भक्त के मुख्य फल लीला प्रवेश प्राप्त हो सकता है। व्यावहारिक स्थिति में भगवत नाम का उच्चारण उस नाम के अर्थ और स्वरूप को जानकर भक्ति भाव पूर्वक किया जाए तो फलप्रद है, क्योंकि विचार पूर्वक उच्चारित नाम प्रभु के उस स्वरूप और लीला का बोधक होगा और मुख्य फल देने में समर्थ होगा। इसके विपरीत बिना विचार के लिए लिया गया भगवत नाम फल समर्पक न होगा, क्योंकि वहाँ भक्ति का अभाव है। प्रभु की गोवर्धनोद्धरण लीला को न जानने वाला व्यक्ति गोवर्धनोधारिणे नमः इस नाम का उच्चार करता है तो ऐसे व्यक्ति के हृदय में प्रभु की किस लीला का या कौन से स्वरूप का उद्भावन होगा। अतः ऐसे स्थल पर भगवत संबंध के अभाव में नाम लेने वाले को मुख्य फल नहीं मिलेगा। ध्यान आपजो, मुख्य फल नहीं મળે। उद्धार तो થઈ જાય, આપણે अर्थ अनुसंधान पूर्वक न કરીએ, उद्धार तो થઈ જાય, પરંતુ મુખ્ય ફળની પ્રાપ્તિ ન થાય। એટલે મુખ્ય ફળ એટલે ફલરૂપ શ્રી ઠાકોરજી। એટલે અહીં ધ્યાન આપવાનું છે કે અર્થના અનુસંધાન પૂર્વક ન કરીએ, અર્થને સમજીએ નહીં તો મુખ્ય ફળ પ્રાપ્ત થતું નથી। ओ श्रीनाथ जी, हाँ। व्यवहारिक अवस्था में भगवत नाम विचार पूर्वक लिया जाए तब ही फलप्रद है। इस तथ्य को हम लौकिक में भी देख सकते हैं। मान ले कि हरिदास नाम के ऐसे व्यक्ति की मृत्यु हो गई है जो बहुत ही दयालु और परोपकारी थे। ऐसे व्यक्ति जो हरिदास के संपर्क में थे या जिनका कुछ उपकार हरिदास ने अपने जीवन काल में किया था, उनके समक्ष हरिदास की चर्चा चलने पर, उनका नाम लिया जाने पर उन व्यक्तियों के हृदय में अवश्य श्रद्धा विभूत या करुणा प्लावित हो उठेंगे। એટલે એમને ઓળખતા હોય તો એમનું નામ આવતા એમનો બધું અગાઉના પ્રસંગો પણ યાદ આવે એટલે ભાવુક થઈ જાય। એટલે એમ અહીં કહે છે કે इसके विपरीत हरिदास से सर्वथा अपरिचित व्यक्ति के लिए यह नाम कोई महत्व नहीं रखेगा। हरिदास यह नाम इस व्यक्ति के हृदय में किसी भी भाव को उत्पन्न नहीं करेगा, क्योंकि उसे ज्ञान ही नहीं है कि हरिदास में क्या गुण थे। श्री रघुनाथ जी भी इसका प्रतिपादन श्री नाम रत्ना के सूत्र के इस श्लोक में करते हैं। इमानी नाम रत्नानि श्री विठ्ठल पदाम्बुजम ध्यात्वा तदेक शरणो यह पठेत स हरिम लभेत। यहाँ भी एकमात्र श्री विठल की शरण हो, उनके चरण कमल का ध्यान करके नाम का पाठ करने पर हरि प्राप्ति कही गई है। स श्री विठलेश एवैकः शरणम यस्य तादृशः सन्निति कर्तुर विशेषणम तदेक शरणो भूत्या तत्पदाम्बुजे ध्यात्वा तन्नामानि यह पठेत स तम प्राप्नुयात इति भावः। श्री देवकी नंदन जी कृत टीका में यह वर्णन है। केवल नामोच्चार मात्र से किसी भी प्रकार के भाव के उत्पन्न न होने के कारण भगवत संबंध नहीं बन पाएगा और मुख्य फल की प्राप्ति नहीं होगी। स्व प्रमेय बल से तो प्रभु अधमा अधम व्यक्ति का भी उद्धार किसी भी साधन के बिना करते हैं, किंतु अनुग्रह यदि भगवत धर्म है तो दासत्व भी जीव का धर्म है और भगवत सेवा सहज कर्तव्य। अतः प्रभु प्रपंति पूर्वक तल्लीला अनुसहित भगवत नाम लेना चाहिए, यह निष्कर्ष है। भगवत नाम के महात्म्य का प्रदर्शक एक प्रसंग है। अजामिल का इस प्रसंग से प्रेरित होकर कोई यदि यह सोचता है कि अजामिल के समान अंत समय में भगवत नाम लेकर हम भी मुक्त हो जाएंगे, अन्य किसी साधन की क्या आवश्यकता है, स्व उद्धार अर्थ, तो यह विचार उचित नहीं है। यह सत्य है कि अजामिल, जिसे अपने उद्धार की न तो चिंता थी और न ही इच्छा, को यमदूतों के पास से विष्णु दूतों ने पुत्र व्याज से भगवत नाम लेने पर भी मुक्त कराया था, किंतु जहाँ एक और प्रसंग से भगवत नाम की महिमा प्रकट होती है, वहीं दूसरी ओर अजामिल का आजीवन आत्म उद्धार के प्रति प्रमाद भी स्पष्ट दिखाता है, जिसकी पूर्ति उसे यमदूत के पास से मुक्त होने पर करनी पड़ी। श्रीमद् भागवत 6ठा स्कंद अध्याय 2 श्लोक 24 થી 44 में आ वर्णन है। यानी केवल शब्द साम्य के बल पर अन्य किसी व्यक्ति का नाम लेने से भी जब अधमो अधम व्यक्ति मुक्त हो सकता है,
तो साक्षात प्रभु का नाम लेने वाले की फल प्राप्ति में क्या शंका होगी। इस प्रकार अजामिल का प्रसंग प्रभु नाम के महात्म्य को प्रकट करता है। जो व्यक्ति प्रभु नाम से विमुख है, उन्हें प्रभु नाम की ओर प्रवृत्त करने में यह प्रसंग सहायक है, ऐसा मत श्री पुरुषोत्तम जी का है। वैसे यह तो निश्चित ही है कि नामोच्चार से भक्त के ही समस्त प्रतिबंध दूर होते हैं। એટલે આપણે ભાવ ન સમજતા હોય છતાં પણ ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર તો થાય જ છે, પરંતુ જો અર્થ જાણીએ તો અનેરો આનંદ આવે। आचार्य में परम तत्व की स्फूर्ति होने पर ऐसी भावना वाला भक्त उनके नाम का उच्चार करता है और उसे स्तोत्रोक्त फल मिलते हैं, तो इसमें क्या आश्चर्य। गत 12 वर्षों से परम भक्त डॉक्टर सोमाभाई साहिब की साहित्य सेवा अप्राप्य ग्रंथों के पुनर्मुद्रण द्वारा कर रहे हैं। श्री नाम रत्न स्तोत्रम का यह सुंदर संस्करण इनके परिश्रम एवं श्रद्धा का फल है। इनके द्वारा अन्य भी ऐसे ही सुंदर ग्रंथ प्रकाशित होते रहे, ऐसी आशा के साथ श्री गोविंद जी महाराज का मंदिर, सूरत, गोस्वामी श्री द्वारकेश जी। श्री विठ्ठलनाथ गोकुल चंद श्री वल्लभ रस सिंधु ते प्रगटे पूर्ण परमानंद। यह सागर ते उपज्यो चंद्रमा मृग लांछन को कलंक। तुमको मृगमद तिलक सहज है पूर्णाता ने कलंक। एही सुधा करते सी को सिंचत तरनी तपन तरवे। तुम वचनामृत सिंचन निज जन को त्रिविध ताप दुख पेली। याके उदय फुलत कुमुदय निगन पीवत किरणी चकोर। तुम देखे ते फुलत स्वकीय जन अचवत मुख द्युति तोर। ए नक्षत्र 27 को स्वामी सूर्य मंडल में लीन। तुम अगणित निज जन के स्वामी गिरिवर धर वशकीन। यह उड़ुपति अंबर में फिरत है रात दिवस कही चैन। रात दिवस नहीं चैन। अंबर पहरी फिरत मंदिर में सती नाद सुख लेन। या को सूत सौम्य बुध कहियत ताको रवि सोहेत। तो सुत सात हु भक्त पिता के देखे विनय समेत। श्री विठ्ठल नाथ प्रगट पुरुषोत्तम उपमा कहा कही आवे। वल्लभ दास देखो तुम्हारे दर्श बिनु और न देखे भावे। वाला वैष्णवो, હવે આપણે નામ સંકીર્તન મહિમા જોઈ લઈએ। नाम संकीर्तन महिमा श्री महाप्रभु जी तत्वार्थ दीप निबंध में आज्ञा करते हैं कि भगवती जीवे ही नमनम एव कर्तव्यम नाधिकम शक्यमिति सिद्धांत। अर्थात जीव भगवान को नमन ही कर सकता है, उसके अधिक कुछ शक्य नहीं है, यह सिद्धांत है। એટલે તો શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટકમાં પણ નમામિ યમનામહમ, શ્રી ગુસાઈજીએ યમનાષ્પદીમાં નમો દેવી યમને અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિજ્ઞપ્તિમાં પણ કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપમ કૃષ્ણ રસાત્મિકામ તેમાં પણ યમુનાજીને નમન કર્યું છે। એટલે સૌપ્રથમ જીવ વંદન નમન સિવાય તો શું કરી શકે તેમ અહીં કહે છે। श्री सुबोधिनी जी में श्री महाप्रभु जी आज्ञा करते हैं कि प्राणी नाम कर्तव्य प्रपत्ति रेव। प्रपत्ति यानी शरणागति, अर्थात प्राणियों ने प्रपत्ति यानी शरणागति ही करनी है, परंतु कलौ भक्त्यादि मार्गा ही दुसाध्यादिति मति ही, अर्थात कलयुग में भक्ति इत्यादि मार्गों को साधना कठिन है। श्री गुसाई जी विज्ञप्ति में यही आज्ञा करते हैं। कियान पूर्वम जीवस्तदुचित कृतश्चापि कियति भवान्यत सापेक्षो निज चरण दाने बत भवेत्। अतः स्वात्मानं स्वं निरूपम महत्वं व्रजपते समीक्षा स्वनेत्रे शिशिरय निजास्यांबु रसे ही। अर्थात हे व्रजपति, आप अपने चरण का दान करने के लिए अगर जीव के पास कोई अपेक्षा रखो तो मुझे खेद होता है, क्योंकि जीव कितना और वह कर सकता है, ऐसी कृति कितनी। इसीलिए आप अपने स्वरूप को उपमान दे सके ऐसा महत्वपूर्ण मानकर अपने मुख कमल रूपी रसों से हमारे नेत्रों को शीतल करिए। श्री हरिराय महाप्रभु जी भी शिक्षा पत्र में आज्ञा करते हैं।
नहीं साधन संपत्त्या हरिस्तोष्यति कस्यचित् भक्तानां दैन्यमेवेकम् हरितोषण साधनम। अर्थात श्री हरि किसी की साधन संपत्ति से संतुष्ट नहीं होते। ध्यान दीजिएगा, श्री हरि किसी की साधन संपत्ति से संतुष्ट नहीं होते। केवल भक्तों की दीनता ही श्री हरि को संतुष्ट करने के लिए एकमात्र साधना है। इस प्रकार इस कलयुग में दीनता, दंडवत और दृढ़ आश्रय से ही हम प्रभु को प्रसन्न कर सकते हैं। यह तीनों चीजें प्रत्येक जीव से हो सके ऐसी है। इसमें द्रव्य खर्च नहीं करना पड़ता है, शरीर को भी श्रम नहीं होता है। इन तीनों विषयों को सिद्ध करने के लिए सरल एवं सर्वोत्तम साधन है भगवत नाम। भगवत नाम के द्वारा सरलता से संसार को पार करके श्याम सुंदर की प्राप्ति होती है। श्री द्वारकेश जी महाराज आज्ञा करते हैं, अवतार दशायाम तो उद्धृति रूप दर्शनात् यह नामात्मके ही ग्रंथे ही स्वदासा नाम सदोद्धृति ही। अर्थात अवतार दशा में भगवान के स्वरूप दर्शन से उद्धार होता है। ध्यान दीजिए, अवतार दशा में भगवान के स्वरूप दर्शन से उद्धार होता है, जबकि अनवतार दशा में प्रभु के नामात्मक ग्रंथों में हमेशा दासों का उद्धार होता है। इसलिए सेवा के अनवसर के समय नाम स्मरण करने की आज्ञा है। ध्यान आपજો વાલા વૈષ્ણવો, સેવા કે અનવસર में એટલે જ્યારે સેવા ન કરતા હોઈએ ત્યારે ક્યારે પણ ઠાકોરજીની સેવા સમયે ઠાકોરજીની સન્મુખ બેસીને પાઠ ન કરવા, કારણ કે પાઠ છે એ તો સ્મરણ ભક્તિ છે અને સામે સાક્ષાત પ્રભુ બિરાજતા હોય ત્યારે એનું સ્મરણ કરવાનું ન હોય, એને લાડ લડાવવાના હોય। આપણી ઘરે આપણા પતિ આવે ત્યારે આપણે એના ગુણગાન નથી કરતા, પરંતુ એની સેવા કરીએ છીએ। એટલે અનુસરના સમયમાં અને સન્મુખમાં તો મધુરાષ્ટક કૃષ્ણાશ્રયની આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ કરી છે, એટલે કૃષ્ણાશ્રય। બાકી તો અષ્ટસખાના જે પદ સમય સમયના હોય, મંગલાથી શયન સુધીના, વર્ષોત્સવના, એ બધું શ્રી ઠાકોરજીની સન્મુખ બોલવાનું હોય, નહીં કે પાઠ। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। इसीलिए सेवा के अनुसार के समय नाम स्मरण करने की आज्ञा है। स्मरणम भजनम चापी न त्याज्यमिति मे मति। अर्थात स्मरण और सेवा नहीं छोड़ना चाहिए, ऐसा मेरा मत यानी श्री वल्लभाचार्य जी का मत है। श्री गर्गाचार्य जी श्री कृष्ण बलदेव का नामकरण संस्कार कर रहे थे, तब उन्होंने श्री नंद जी से कहा था, बहुनी संति नामानि रूपाणि च सुतस्तयते गुण कर्मानुरूपाणि तान्यहम वेद नो जनाः। अर्थात आपके पुत्र के गुण और कर्मों के अनुरूप उनके नाम और रूप अनेक हैं, उनको मैं जानता हूँ, परंतु सब मनुष्य नहीं जानते हैं। इस श्लोक की सुबोधिनी जी में श्री महाप्रभु जी आज्ञा करते हैं कि भगवान के नाम और रूप अनेक हैं। यदि रूप अनेक न हो तो वह क्रिया पूरी हो जाने पर वह नाम भी न रहे। यदि कोई व्यक्ति रसोई का काम छोड़ दे तो फिर उसे रसोईया नहीं कहा जाएगा, परंतु हर एक रूप को नाम जरूरी है। गाय का रूप सर्वदा है तो गाय यह नाम भी है। कभी कभी गुण और कर्म को लेकर भी नाम होता है, परंतु नाम के लिए रूप नित्य होना जरूरी है। श्री कृष्ण ने गोवर्धन धारण किया, इसीलिए वे श्री गिरिराज धरण कहलाए। यह लीला अमुक समय में ही हुई थी और इस समय नहीं होती है, ऐसी बात नहीं है। श्री ठाकुर जी की लीला नित्य है। आज भी इस रूप में वे विराजते हैं। इस लीला के रूप का अनुभव भक्तों को आज भी होता है। इसलिए भगवान के सभी रूप और नाम नित्य और अखंड है। भगवान के गुण और कर्म अलौकिक है, रूप भी अलौकिक है। श्रीनाथ जी इसी प्रकार उनके नाम भी अलौकिक है। सामान्य मनुष्य भगवान के इन रूपों और नामों का उच्चारण करते हैं, परंतु उसका रहस्य नहीं जानते हैं। बिना अर्थ के नाम फलीभूत भी नहीं होता है। इसी प्रकार वे अंतःकरण को शुद्ध भी नहीं करते हैं। जिस प्रकार अग्नि शब्द का उच्चारण करने से गर्मी का अनुभव नहीं होता है, ध्यान आपजो, जिस प्रकार अग्नि शब्द का उच्चारण करने से गर्मी का अनुभव नहीं होता है, इसी प्रकार भगवत स्वरूप को जाने बिना तथा भगवत नाम की अलौकिकता को जाने बिना उसका उच्चारण करने से प्रपंच निवृत्ति नहीं होती है। भगवत नाम का एक एक अक्षर भगवत रूप है, ऐसा समझकर जो जीव
उसका उच्चारण करते हैं वे भगवान को और जगत को झुका देते हैं। जैसे हमारी लौकिक इंद्रियों के दोषों के कारण भगवान का रूप लौकिक दिखाई देता है, इसी प्रकार भगवान के नाम भी लौकिक अक्षरों जैसे लगते हैं। इसीलिए भगवत नाम रूप के ज्ञान पूर्वक शुद्ध भाव से विशुद्ध बुद्धि से उच्चारण किए हुए नाम सर्व पुरुषार्थ रूप फल को देते हैं। कोई अपने पुत्र के लिए भगवान का नाम रखता है, परंतु उस पुत्र का रूप भगवान का रूप न होने से वह नाम सर्व पुरुषार्थ रूपी फल को प्रदान नहीं करता है। नाम संबंधी रूप का ज्ञान प्राप्त करके नाम का उच्चारण करने से अपनी चित्त शुद्धि अधिक होती है। वारंवार भगवत नाम लेने से वह नाम अपने आधिदैविक स्वरूप सहित हृदय में विराज कर फलदान करता है। गोस्वामी श्री पुरुषोत्तम जी नामवाद ग्रंथ में आज्ञा करते हैं कि यन्नामानि यथार्थ ज्ञातान्येवा भयन्ति मुख्यम फलम न त्वन्यथा तम श्री कृष्णं गुणतः भक्त्या, अर्थात जिनके नाम योग्य रीति से समझे हों वे मुख्य फल देते हैं, किसी अन्य प्रकार से नहीं देते। ऐसे श्री कृष्ण का भक्ति पूर्वक उच्चार करो। दर्शनम ही प्रसिद्धं ददाति प्रसादश्च यथावद् भावने नैव, अर्थात जिसका स्वरूप है वैसा ही उच्चारण करने से भगवान की प्रसन्नता प्राप्त होती है। और यदि भगवत नाम भगवान प्रसन्न हो तो दर्शन दे। इसलिए गोपीजनों ने भगवान का स्मरण करके विरह भाव से उनके नामों का किया हुआ कीर्तन रसरूप फलात्मक है। गोपीजनों के भाव को अनुसरण करने वाले महानुभावों के द्वारा किया हुआ नाम संकीर्तन भी रस रूप और फलात्मक होने से पुष्टि जीवों के लिए वह अनुसरणीय और आचरणीय है। હવે અહીં દર્શાવ્યું છે પુષ્ટિ માર્ગ 108 નામાવલી કા સાહિત્ય। ત્યારબાદ ગ્રંથ નાયક પરિચય, એટલે તે આપણે હવે અલગથી લઈશું। અને અહીં આપણે અગાઉ શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર ભાવાર્થ સહિત લીધું છે તે એડ કરું છું કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે આપણે નામરત્નાખ્ય સ્તોત્રનું ભાવ દર્શન કરી રહ્યા છીએ। અત્યારે તો આપણે તેની પૂર્વ ભૂમિકા જોઈ કે જેના કારણે નામ સંકીર્તનનો મહિમા આપણે સમજી શકીએ અને અર્થના અનુસંધાન પૂર્વક પાઠ કરવાથી કેટલો અનેરો આનંદ આવે તે પણ આપણે સમજી શકીએ। વાલા વૈષ્ણવો, ક્યારેક સમય હોય ત્યારે 84 વૈષ્ણવનું ધોળ, 252 વૈષ્ણવનું ધોળ, ત્યારબાદ પુષ્ટિ વૃંદમાં પણ આ નામરત્નાખ્ય સ્તોત્રનું નામરત્નાખ્ય સૂત્ર સંસ્કૃતમાં છે, તેમાં પણ જે નામ આવે તેવી રીતે ચિત્રજી પણ છે। તો એ આપ ક્યારેક ધ્યાનથી જુઓ અને સાથે સાથે પાઠ કરો તો અનેરો આનંદ આવે એવું છે, ખૂબ જ સુંદર છે। એટલે ક્યારેક સમય હોય ત્યારે એ રીતે પણ કરી શકાય। પછી એ ચિત્રજીની ઝાંખી કરીએ તો આપણને પ્રસંગ પણ યાદ આવે। એટલે અમારી પાસે તો સચિત્ર પુસ્તક બિરાજે છે એટલે તરત જ એ પ્રસંગ યાદ આવે। એટલે આપ શ્રવણ કરશો તો આપને પણ ખ્યાલ આવશે કે અનેરો આનંદ આવે। અને અમે ગુજરાતીમાં જે કર્યું હતું તેમાં સચિત્ર કર્યું છે, ચિત્રજીના ફોટા પાડીને પણ સાથે એડ કરેલા છે, થંબનેઇલમાં મૂકેલું છે। માટે આપને ગુજરાતીમાં જોતું હોય તો અમારી મનાતુરી ચેનલમાં મળી જશે। હવે આપણે નામરત્નાખ્ય સ્તોત્રનું ભાવ દર્શન કરી લઈએ। શ્રી રઘુનાથજી વિરચિત શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર ભાવાર્થ સહિત સચિત્ર। યન્ના માર્કોદયાત પાપ ધ્વાંતઃ રાશિ પ્રશામ્યતિ વિકસંતિ રુદબ્જાની તન્નામાની સદાશ્રયે। જેમના નામરૂપી સૂર્યના ઉદયથી એટલે નામ લેવાથી પાપરૂપ અંધકારનો સમૂહ નાશ પામે છે અને હૃદયરૂપી કમલો ખીલે છે, એવા શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી પ્રભુચરણના નામનો હું સદા આશ્રય કરું છું, શરણે જાઉં છું। આનુષ્ટુભ મિહત છંદ ઋષિરગ્નિ કુમારજઃ સર્વશક્તિ સમાયુક્તો દેવઃ શ્રી વલ્લભાત્મજઃ। આ નામના સ્તોત્રનો છંદ શ્રી અગ્નિકુમાર, શ્રી મહાપ્રભુજીના પુત્ર, શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી રઘુનાથજી ઋષિ છે। સર્વશક્તિવાળા શ્રી વલ્લભનંદન શ્રી ગુસાઈજી આ સ્તોત્રના દેવ છે। વિનિયોગઃ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિતઃ। ભક્તોના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે।
શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ ભક્તવશ્યો અતિ સુંદર. ભગવત સ્વરૂપ અને ભગવત ભક્તિના જ્ઞાન વગરનાને કર્મ જ્ઞાન અને ભક્તિ વગેરેથી સર્વ ભક્તોને સ્વીકાર કરનારા શ્રી વિઠ્ઠલ કૃપાના સાગર. ભક્તોને વશ કરવાને યોગ્ય અથવા ભક્તોને વશ. અત્યંત સુંદર શ્રી ગુસાઈજી. કૃષ્ણ લીલા રસાવિષ્ટ શ્રીમાન વલ્લભ નંદન. દૂરદર્શ્યો ભક્ત સંદ્રશ્યો ભક્તિ ગમ્યો ભયાપહ. શ્રી કૃષ્ણની લીલા રસથી ભરપૂર. શ્રી શોભાયુક્ત. શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીના પુત્ર રૂપે પ્રગટ થઈ સકોલ મનોરથ સિદ્ધ કરી આનંદ આપનાર. ભક્ત વગર બીજા મનુષ્યને દુઃખથી પણ દર્શન ન થઈ શકે તેવા, ભક્તોથી સારી રીતે પ્રયાસ વગર દર્શન કરી શકાય એવા, ભક્તિથી જ જાણી શકાય એવા, ભક્તોના કાલ વગેરેથી થતા સર્વ પ્રકારના ભયને દૂર કરનારા. અનંત ભક્ત હૃદયો દીનાનાથેક સંશ્રય રાજીવ લોચનો રાસ લીલા રસ મહોદધિ. ભગવાન વગર બીજાને નહીં ભજનારા અનન્ય ભક્તો જેમનું હૃદય છે એવા, દિનતાવાળા અને અન્યશ્રય નહીં કરનારા ભક્તોના એક આશ્રય રૂપ, કમલની સમાન નેત્રવાળા રાસલીલાના રસના મહાન સમુદ્ર રૂપ. ધર્મ સેતુ ભક્તિ સેતુ સુખ સેવ્યો વ્રજેશ્વર ભક્ત શોકાપહ શાંત સર્વજ્ઞ સર્વ કામદઃ. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોના પાલક અર્થાત રક્ષણ કરનારા, પુષ્ટિ માર્ગીય ભક્તિના પાલક એટલે ભક્તિ પ્રાપ્ત કરવામાં સાધનરૂપ, ભક્તોથી સુખરૂપ સેવા કરી શકાય એવા વ્રજના ઈશ્વર, ભક્તોના શોક આરતીને દૂર કરનારા, ક્રોધ વગેરેથી રહિત શાંત સ્વરૂપ, સર્વજ્ઞ એટલે અંદરની અને બહારની સર્વ વાત જાણનારા, ભક્તોને સર્વ ઈચ્છિત અર્થો આપનારા. રૂક્મિણી રમણ શ્રીશો ભક્ત રત્ન પરીક્ષક ભક્ત રક્ષૈક દક્ષ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક. શ્રી રૂક્મિણીજી સાથે રમણ કરનાર પતિ શ્રી પદ્માવતીજીના નાથ, સર્વાત્મ ભાવવાળા રત્ન જેવા ભક્તોના પરીક્ષક, ભક્તની રક્ષા કરવામાં કુશળ શ્રી કૃષ્ણની સર્વાત્મ ભાવવાળી ભક્તિને પ્રવર્તાવનારા શ્રી ગુસાઈજી. મહાસુર તિરસ્કર્તા સર્વશાસ્ત્ર વિદગ્રણી કર્મ જાડ્ય વિદુષાંશુ ભક્ત નેત્ર સુધાકર. મહાસુર તિરસ્કર્તા સર્વશાસ્ત્ર વિદગ્રણી કર્મ જાડ્ય વિદુષાંશુ ભક્ત નેત્ર સુધાકર. ભક્તિ માર્ગનો વિરોધ કરનારા મહા આસુરી જીવોનો તિરસ્કાર કરનારા, સર્વશાસ્ત્રના જાણનારા, કર્મ વગેરે માર્ગોની જડતા દૂર કરનારા સૂર્યરૂપ, ભક્તોના નેત્રને સ્વરૂપામૃતનું દાન કરી તાપ દૂર કરનાર ચંદ્રરૂપ શ્રી ગુસાઈજી. મહાલક્ષ્મી ગર્ભરત્નમ કૃષ્ણ વર્તમાં સમુદ્ભવ ભક્ત ચિંતામણી ઇર્ભક્તિ કલ્પદ્રુમ નવાંકુર. શ્રી મહાલક્ષ્મી માતાજીના ગર્ભથી પ્રકટ થયેલ રત્નરૂપ, શ્રી કૃષ્ણ ભક્તિનો માર્ગ પુષ્ટિ માર્ગનું સુંદર પ્રાકટ્ય કરનારા,
ભક્તોના મનોરથો પૂર્ણ કરનારા ચિંતામણી સ્વરૂપ, ભક્તિરૂપી કલ્પવૃક્ષના નવીન અંકુર જેવા. શ્રી ગોકુલ કૃતાવાસઃ કાલિંદી પુલિન પ્રિયઃ ગોવર્ધના ગમરતઃ પ્રિય વૃંદા વનાચલઃ. શ્રી લક્ષ્મીજી સહિત અથવા શોભાવાળા શ્રી ગોકુલમાં સારી રીતે વાસ કરનારા શ્રી યમુનાજીનું તટ જેમને બહુ જ પ્રિય છે એવા. શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજી પધારવા બહુ જ ઉત્સુક છે એવા વૃંદાવન અને શ્રી ગોવર્ધન જેમને પ્રિય છે એવા અથવા પ્રિય વૃંદાવનમાં અચલ વાસ કરનારા શ્રી ગુસાઈજી. ગોવર્ધનાદ્રી મખકૃત મહેન્દ્ર મદભીત પ્રિય કૃષ્ણલીલૈક સર્વસ્વ શ્રી ભાગવત ભાવવિત. શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજી સંબંધી ગોસવ નામના યજ્ઞને કરનારા, દેવોના રાજા મહેન્દ્રના મદને તોડનારા શ્રી કૃષ્ણ જેમને પ્રિય છે એવા અથવા શ્રી કૃષ્ણને જેવો પ્રિય છે એવા. શ્રી કૃષ્ણની લીલા જ આપનું સર્વસ્વ છે એવા. શ્રી ભાગવતના ભાવને જાણનારા શ્રી વિઠ્ઠલનાથજી. પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક વ્રજેશ્વર પ્રીતિ કરતા તન્નિમંત્રણ ભોજક. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીએ પ્રવર્તાવેલ માર્ગનો પ્રચાર કરવાને બહુ સારી રીતે વિચાર કરનારા, વ્રજના ઈશ્વર શ્રી કૃષ્ણમાં પ્રીતિ એટલે ભક્તિ કરનારા, શ્રી કૃષ્ણને નિમંત્રણ આપી ભક્તોને ઘેર ભોજન કરાવનારા. બાળ લીલાદિ સુપ્રીતો ગોપી સંબંધી સત્કથ અતિ ગંભીર તાત્પર્ય કથનીય ગુણાકરઃ. પ્રભુની બાળ લીલા, પૌગંડ લીલા અને કિશોર લીલા આ ત્રણે લીલામાં બહુ જ પ્રેમવાળા ગોપીજનો સંબંધી સુંદર કથાને કહેનારા, અતિ ગંભીર તાત્પર્યવાળા, ગાવા લાયક ગુણોના ભંડાર. પિત્રો વંશો દધી વિધુઃ સ્વાનુરૂપ સુત પ્રસુઃ દિક ચક્રવર્તી સત્કીર્તિ મહોજ્જવલ ચરિત્રવાન. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીના વંશરૂપી સમુદ્રમાં ચંદ્ર માફક પ્રકટ થઈ વૃદ્ધિ કરનારા, આપના સમાન પુત્રોને પ્રકટ કરનારા, દશે દિશામાં જેમની નિર્મલ કીર્તિ ફેલાયેલી છે એવા મહાન ઉજ્જવલ ચરિત્રવાળા શ્રી ગુસાઈજી. અનેક ક્ષિતિપો શ્રેણી મૂર્ધ્વાસક્ત પદાંબુજ વિપ્ર દારિદ્ર્ય દાવાગ્નિ ભૂદેવાગ્નિ પ્રપૂજક. આપશ્રીના ચરણારવિંદ અનેક રાજાની પંક્તિના મસ્તકો ઉપર છે એવા, બહુદાન આપીને બ્રાહ્મણની દરિદ્રતા દાવાગ્નિ મફક દૂર કરનારા, પૃથ્વી, દેવો, બ્રાહ્મણો અને અગ્નિનું યજ્ઞાદિક વડે પૂજન કરી વૈદિક માર્ગનું રક્ષણ કરનારા, ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પરઃ સત્ય પરાયણ પ્રિય શ્રુતિ પથ શશ્વન મહામખ કરઃ પ્રભુ. ગાયો અને બ્રાહ્મણોના પ્રાણની રક્ષણ કરવામાં તત્પર, સત્યપરાયણ, વેદની શ્રુતિઓ એટલે શ્રીમદ ગોપીજનોનો માર્ગ પ્રિય છે એવા, નિત્ય શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનાર એવો મહાયજ્ઞ એટલે સોમયજ્ઞને કરનારા, મખ એટલે યજ્ઞ, સર્વ સામર્થ્ય વાળા પ્રભુ. કૃષ્ણાનુગ્રહ સંલભ્યો મહાપતિત પાવન
અનેક માર્ગ સંક્લિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન. જેમના દ્વારા શ્રી કૃષ્ણનો અનુગ્રહ કૃપા સુખથી મેળવી શકાય છે એવા મહાપતિ જીવોને પાવન કરવા વાળા, કર્મ, જ્ઞાન અને ઉપાસના વગેરે અનેક માર્ગોમાં કલેશ પામતા જીવોને સારી રીતે સ્વસ્થતાનું દાન કરનારા શ્રી પ્રભુ ચરણ, નાના ભ્રમ નિરાકર્તા ભક્તા જ્ઞાન વિદુત્તમ મહાપુરુષ સત્ખ્યાતિ મહાપુરુષ વિગ્રહ. વિવિધ પ્રકારના ભ્રમ એટલે કે શંકાઓનું નિરાકરણ કરનારા, ભક્તના અજ્ઞાનને દૂર કરવામાં સર્વથી શ્રેષ્ઠ, મહાપુરુષના જેવી આપશ્રીની સુંદર ખ્યાતિ છે એવા, મહાપુરુષ જેવું જેમનું શ્રીઅંગ છે એવા, દર્શનીય તમો વાગ્મી માયાવાદ નિરાસકૃત સદા પ્રસન્ન વદનો મુગ્ધાસ્મિત મુખાંબુજ. મનને હરણ કરનાર, અત્યંત જોવા યોગ્ય, દર્શન કરવા યોગ્ય માં ઉત્તમ એટલે કે સૌથી સુંદર સ્વરૂપ વાળા, જેમની વાણી યુક્તિ કૌશલ્ય વાળી છે એવા, માયાવાદનો નિરાશ કરનારા, સર્વદા પ્રસન્ન મુખારવિંદ વાળા, સુંદર હાસ્ય વાળું જેમનું મુખ કમલ છે એવા શ્રી ગુસાઈજી, પ્રેમાર્દ્ર દૃગ વિશાલાક્ષ ક્ષિતિમંડલ મંડન ત્રિજગદ્વ્યાપી સત્કીર્તિર ધવલીકૃત મેચક. પ્રેમભીની દ્રષ્ટિયુક્ત વિશાલ નેત્રો વાળા, આપનાથી પૃથ્વીને અલંકાર થયો છે એવા, જેમને પૃથ્વીને શોભાવી છે એવા, ત્રણે જગતમાં વ્યાપેલી કીર્તિથી પાપી જીવોને પવિત્ર કરનારા, વાક્સુધા કૃષ્ટ ભક્તાંત કર્ણ શત્રુતાપન ભક્ત સંપ્રાર્થિત પરો ભક્ત સંપ્રાર્થિત કરો દાસ દાસિત સિતપ્રદ. વચનામૃતથી ભક્તોના અંતઃકરણને વશ કરનારા, શત્રુને સ્વપ્રતાપથી તપાવનારા, ભક્ત જે પ્રાર્થના કરે તે સિદ્ધ કરનારા, દાસ દાસી ના મનોરથોને સારી રીતે પૂર્ણ કરનારા શ્રી ગુસાઈજી, અચિંત્ય મહિમામેયો વિસ્મયાસ્પદ વિગ્રહ ભક્ત કલેશાસહ સર્વ સહો ભક્ત કૃતે વશઃ. જેમનો મહિમા અચિંત્ય એટલે વિચારી ન શકાય એવો તથા અમેય એટલે પ્રમાણથી પર છે એવા, જેમનું શ્રીઅંગ નિરખવાથી વિસ્મય થવાય એવા, ભક્તના કલેશને સહન ન કરનારા, ભક્તના સર્વ અપરાધોને સહન કરનારા, ભક્તે કરેલા કાર્યમાં વશ છે એવા અર્થાત ભક્તને આધીન છે એવા શ્રી ગુસાઈજી, આચાર્ય રત્નમ સર્વાનું ગૃહ કૃન મંત્ર વિત્તમઃ સર્વસ્વદાન કુશલો ગીત સંગીત સાગર. આચાર્યોમાં રત્ન સમાન, સર્વ જીવોના ઉપર અનુગ્રહ એટલે કૃપા કરનારા અને અત્યંત મંત્રને જાણનારા, મંત્ર એટલે આ પ્રકારે સર્વ કોઈ ભગવાનને મળી શકશો એ રહસ્ય બતાવનારા, સર્વ ભક્તોને આપના સ્વરૂપનું દાન કરવામાં અથવા ભગવત સ્વરૂપનું દાન કરવામાં કુશળ, ગીત અને શાસ્ત્રીય સંગીતના સાગર, ગોવર્ધના ચલ સખો ગોપ ગો ગોપિકા પ્રિય ચિંતિતજ્ઞો મહાબુદ્ધિર જગદવંદ્ય પદાંબુજ. શ્રી ગોવર્ધન પર્વત અથવા શ્રી ગિરિરાજજી જેમના સખા છે એવા,
ગોપ, ગાય અને ગોપિકા જેમને બહુ જ પ્રિય છે એવા ભક્તોના વિચારોને જાણનારા મહાબુદ્ધિશાળી, જેમનું ચરણારવિંદ જગતમાં પ્રણામ કરવાને યોગ્ય છે એવા શ્રી ગુસાઈજી. જગદાશ્ચર્ય રસકૃત સદા કૃષ્ણ કથા પ્રિય. સુખોદર્ક કૃતિ સંદેહ છેદ દક્ષિણ. જગતના જીવોને આશ્ચર્ય રસમાં તરબોળ કરનારા, હંમેશા કૃષ્ણની કથા જેમને પ્રિય છે એવા, ઉત્તમ ફળ જેનું સુખ છે એવી, સુખને ઉત્પન્ન કરે એવી લીલાને એટલે કાર્યને કરનારા, સર્વ સંદેહોને છેદવામાં કુશળ, સ્વપક્ષ રક્ષણે દક્ષ પ્રતિપક્ષ શયંકર, ગોપિકા વિરહાવિષ્ટ કૃષ્ણાત્મા સ્વસમર્પક. પોતાને પક્ષપાત જે ભક્તમાં છે એવાનું રક્ષણ કરવામાં ચતુર, શત્રુ પક્ષનો ક્ષય નાશ કરનારા, શ્રી ગોપીજનોના વિરહ રસથી વ્યાપ્ત, શ્રી કૃષ્ણમાં જ આત્મા અંતઃકરણ છે અથવા શ્રી કૃષ્ણ જ જેમનો આત્મા છે એવા, પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરનારા, નિવેદી ભક્ત સર્વસ્વ ક્ષણાધ્વ પ્રદર્શક, શ્રી કૃષ્ણાનુગૃહિત એક પ્રાર્થનીય પદાંબુજ. જે ભક્તોએ ભગવાનમાં આત્મનિવેદન કર્યું છે તેવા ભક્તોનું સર્વસ્વ એટલે કે ભક્તોનું તનમન ધન સર્વ કંઈ આપ જ છે એવા, શરણ માર્ગને પ્રકટ દર્શાવનારા, પ્રભુએ અંગીકાર કરેલા જીવોથી જ જેમના ચરણ કમલની પ્રાર્થના થઈ શકે એવા શ્રી ગુસાઈજી. ઈમાની નામ રત્નાની શ્રી વિઠ્ઠલ પદાંબુજમ, ધ્યાત્વા તદેક શરણો યહ પઠેત સ હરિમ લભેત, યદ્યન મનસ્ય ભિદ્યાયેત તતદાપ્નોત્ય સંશય. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી આ ચરણ કમલનું ધ્યાન કરીને તેમના શરણમાં તત્પર થઈ જે આપશ્રીના આ નામ રત્ન આખ્યા સ્તોત્રનો પાઠ કરશે તે હરિને પ્રાપ્ત કરશે. જે મનોરથોની મનમાં ઈચ્છા કરશે તે સર્વ નક્કી પ્રાપ્ત કરશે, એમાં સંશય નથી. નામ રત્નાભિધમિદં સ્તોત્રમ યહ પ્રપઠેત સુધીઃ ત્વદીયં તમ ગૃહાણાશુ પ્રાર્થય મેતન મમ પ્રભો. હે પ્રભુ, મારી આ પ્રાર્થના છે કે જે બુદ્ધિમાન ભક્ત આ નામ રત્ન આખ્ય સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે તેને આપ જલ્દી આપનો કરી સ્વીકારો, કારણ કે આપ પ્રભુ છો, સર્વ સમર્થ છો. શ્રી વિઠ્ઠલ પદાંભોજ મકરંદ જુષો નિશમ ઈયમ શ્રી રઘુનાથસ્ય કૃતિર વિજયો તે તમામ. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના ચરણ કમલના પરાગને સેવનાર અને ચરણ કમલમાં પ્રીતિવાળા શ્રી રઘુનાથજી ની આ કૃતિ એટલે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર સદા વિજય પામે છે, સર્વથી ઉત્તમ છે. ઇતિ શ્રી રઘુનાથજી વિરચિતમ નામરત્ન આખ્ય સ્તોત્ર. આ પ્રમાણે શ્રી રઘુનાથજી વિરચિત શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર અહીં આપ્યું છે. આ નામરત્ન આખ્ય સ્તોત્ર ઉપર પંચમ કુમાર શ્રી રઘુનાથજી પ્રભુચરણના જ્યેષ્ઠ લાલજી ગોસ્વામી શ્રી દેવકી નંદનજીએ સુંદર ટીકા રચી છે. ઇતિ શ્રી રઘુનાથજી વિરચિત નામરત્ન આખ્ય સ્તોત્ર ભાવાર્થ સહિત. શ્રી ગુસાઈજી પ્રભુચરણની 108 નામાવલી નામરત્ન આખ્ય સ્તોત્ર નામાવલી સચિત્ર. યન્ના માર્કો દયાત પાપ ધ્વાંતઃ રાશિ પ્રશામ્યતિ વિકસંતિ રુદબ્જાની
तन्नामानि सदाश्रये आनुष्टुभमिहच्छन्दः ऋषिरग्निकुमारजः सर्वशक्ति समायुक्तो देवः श्रीवल्लभात्मजः विनियोगः समस्तेष्ट सिद्ध्यर्थे विनिरूपितः। श्री विठ्ठलाय नमः। कृपा सिंधवे नमः। भक्तवश्याय नमः। अति सुंदराय नमः। कृष्ण लीला रसाविष्टाय नमः। श्रीमते नमः। श्री वल्लभ नंदनाय नमः। दुर्दश्याय नमः। भक्त संद्रश्याय नमः। भक्ति गम्याय नमः। भयापहाय नमः। अनन्य भक्त हृदयाय नमः। दीनानाथेक संश्रयाय नमः। राजीव लोचनाय नमः। रासलीला रस महोदधये नमः। धर्म सेतवे नमः। भक्ति सेतवे नमः। सुख सेव्याय नमः। व्रजेश्वराय नमः। भक्त शोकापहाय नमः। शांताय नमः। सर्वज्ञाय नमः। सर्वकामदाय नमः। रुक्मिणी रमणाय नमः। श्रीशाय नमः। भक्तरत्न परीक्षकाय नमः। भक्त रक्षैक दक्षाय नमः। श्रीकृष्ण भक्ति प्रवर्तकाय नमः। महासुर तिरस्कर्त्रे नमः। सर्वशास्त्र विदग्रण्ये नमः। कर्मजाड्य विदुषांशवे नमः। भक्त नेत्र सुधाकराय नमः। महालक्ष्मी गर्भरत्नाय नमः। कृष्णवर्त्म समुद्भवाय नमः। भक्त चिंतामणये नमः। भक्ति कल्पद्रुम नवांकुराय नमः। श्री गोकुल कृतावासाय नमः। कालिंदी पुलिन प्रियाय नमः। गोवर्धनागम रताय नमः। प्रिय वृंदावनाचलाय नमः। गोवर्धनाद्रि मखकृते नमः। महेंद्र मद्भित प्रियाय नमः। कृष्णलीलेक सर्वस्याय नमः। श्री भागवत भावविदे नमः। पितृप्रवर्तित पथ प्रचार सुविचारकाय नमः। व्रजेश्वर प्रीतिकर्त्रे नमः। तन्निमंत्रण भोजकाय नमः। बाललीलादि सुप्रीताय नमः। गोपी संबंधी सत्कथाय नमः। अति गंभीर तात्पर्याय नमः। कथनीय गुणाकराय नमः। पितृवंशोदधि विधवे नमः। स्वानुरूप सुत प्रसवे नमः। दिक्चक्रवर्ती सत्कीर्तये नमः। महोज्वल चरित्रवते नमः। अनेक क्षितिप श्रेणी मूर्धसक्त पदाम्बुजाय नमः। विप्र दारिद्र्य दावाग्नये नमः। विप्र दारिद्र्य दावाग्नये नमः। भूदेवाग्नि प्रपूजकाय नमः। गो ब्राह्मण प्राण रक्षापराय नमः। सत्यपरायणाय नमः। प्रिय श्रुति पथाय नमः। शश्वन महामख कराय नमः। प्रभवे नमः। कृष्णानुग्रह संलभ्याय नमः। महापतित पावनाय नमः। अनेक मार्ग संक्लिष्ट जीव स्वास्थ्य प्रदाय महते नमः। नाना भ्रम निराकर्त्रे नमः। भक्ता ज्ञान विदुत्तमाय नमः। महापुरुष सत्ख्यातये नमः। महापुरुष विग्रहाय नमः। दर्शनीयतमाय नमः। वाग्मये नमः। मायावाद निरासकृते नमः। सदा प्रसन्न वदनाय नमः। मुग्ध स्मित मुखाम्बुजाय नमः। प्रेमार्द्र दृक् विशालाक्षाय नमः। क्षितिमण्डल मंडनाय नमः।
त्रिजगद्व्यापी सत्कीर्ति धवलीकृत मेचकाय नमः वाक्सुधाकृष्ट भक्त अंतःकरणाय नमः शत्रुतापनाय नमः भक्त संप्रार्थित कराय नमः दासदासित स्थित प्रदाय नमः अचिंत्य महिमामेयाय नमः विस्मयास्पद विग्रहाय नमः भक्त कलेशासहाय नमः सर्वसहाय नमः भक्त कृते वशाय नमः आचार्य रत्नाय नमः सर्वानुग्रह कृन् मंत्र वित्तमाय नमः सर्वस्वदान कुशलाय नमः गीत संगीत सागराय नमः गोवर्धनाचल सखाय नमः गोपिका प्रियाय नमः चिंतितज्ञाय नमः महाबुद्धये नमः जगद्वंद्य पदाम्बुजाय नमः जगदाश्चर्य रसकृते नमः सदा कृष्ण कथा प्रियाय नमः सुखोदर्क कृतये नमः सर्व संदेह छेद दक्षिणाय नमः स्वपक्ष रक्षणे दक्षाय नमः प्रतिपक्ष शयंकराय नमः गोपिका विरहाविष्टाय नमः कृष्णात्मने नमः स्वसमर्पकाय नमः निवेदि भक्त सर्वस्वाय नमः चरणाध्व प्रदर्शकाय नमः श्री कृष्णानुगृहीतैक प्रार्थनीय पदाम्बुजाय नमः इमानि नाम रत्नानि श्री विठ्ठल पदाम्बुजं ध्यात्वा तदेक शरणो यः पठेत् स हरिं लभेत् यद्यन्मनस्य विद्यायेत् ततदाप्नोत्य संशयं नाम रत्नाभिधमिदं स्तोत्रं यः प्रपठेत् सुधीः त्वदीयं तं गृहाणाशु प्रार्थ्यमेतन् मम प्रभो श्री विठ्ठल पदाम्भोज मकरंद जुषोनिशम् इयं श्री रघुनाथस्य विजयते तमाम् इति श्री रघुनाथ जी विरचित श्री नाम रत्नाख्य स्तोत्र नामावली भावार्थ सहित नाम रत्नाख्य स्तोत्र नामावली।